મોબાઈલ પર એક મેસેજ આવ્યો અને તેને તેના પર એક નજર નાખી. બીજી ક્ષણે તેણે ઊંડો શ્વાસ લેતા ચારે બાજુ જોયું. આજે તેનું રિસેપ્શન હતું. આખું પરિવાર ભેગું થયું હતું અને હવે તે બધું ખરાબ રીતે બગાડવાની હતી. મનમાં ને મનમાં પોતાને હિંમત આપતા તે સ્ટેજ પરથી નીચે ઉતરી. સામે જ તેનો વહાલો પતિ કોઈની સાથે વાત કરી રહ્યો હતો. સમારાને પોતાની તરફ આવતી જોઈને તે હસ્યો, પણ બીજી જ ક્ષણે તેનું હાસ્ય થંભી ગયું. બસ હવે બહુ થયો તમાશો. આ બધું ખતમ કરો અને અત્યારે જ મને છૂટાછેડા આપો. સમારાના શબ્દો ત્યાં હાજર દરેક લોકો પર સન્નાટો બનીને ઉતર્યા. દરેકના શ્વાસ જાણે થંભી ગયા ને બધા ફાટી આંખે નવી નવેલી એક દિવસની દુલ્હનને જોઈ રહ્યા હતા. અર્ણવ તેને બસ જોતો જ રહી ગયો. કંઈ બોલવાની હિંમત જાણે ખતમ થઈ ગઈ હતી. આ શું બકવાસ કરી રહી છે? હિશામે ગુસ્સામાં દાંત કચકચાવ્યા. જ્યારે પાસે ઊભેલી અમીષાનો રંગ પણ ઉડી ગયો. તેણે વરીને પોતાની બહેન સમારાને જોઈ, જેણે આ ક્ષણે બધાને ખરાબ રીતે હેરાન પરેશાન કરી દીધા હતા. સમારા, આ શું મજાક છે? અર્ણવસિંહે પોતાની જાત પર કાબૂ રાખતા કહ્યું. અરે મજાક તો મારી સાથે થયો છે મોટા પપ્પા મોટી મમ્મી. તમે તમારો નામર્દ દીકરો મને સોંપી દીધો. તેની આટલી મોટી વાત પર બધાએ પોતાના મોં પર હાથ રાખીને સમારાને જોઈ. તેના ચહેરા પર જરાય શરમ, ડર કે ખોફ નહોતો. તે નીડર અંદાજમાં અર્ણવસિંહની આંખોમાં આંખ પોરવીને ઊભી હતી. તેની વાત પર અર્ણવસિંહે મુઠ્ઠીઓ ભીસી લીધી. બકવાસ બંધ કર સમારા. અર્ણવસિંહના ગાજતા અવાજ પર એક ક્ષણ માટે સમારા ફફડી ગઈ, પર બીજી ક્ષણે તેની અસર ખત્મ કરતા તેને કટાક્ષ ભરેલા અંદાજમાં જોયો. આ બકવાસ નથી, આ કડવું સત્ય છે, જે તને અને તારા ઘરવાળામાંથી કોઈને પસંદ નથી આવ્યું. પણ મારી વાત તું ધ્યાનથી સાંભળ અર્ણવસિંહ. મારે તારી સાથે હવે નથી રહેવું. એક જ રાતમાં તું મારા દિલમાંથી ઉતરી ગયો છે અર્ણવ. મહેન્દ્રસિંહ ઊંચા અવાજે બૂમ પાડી. પોતાની પત્નીને અંદર લઈ જા. તેમની કડક અવાજ પર સમારા ખરાબ રીતે ભડકી ગઈ. હું ક્યાંય નહીં જાઉં, સમજ્યા તમે? તે બદતમીઝી પર ઉતરી આવી હતી. હિશામ કેટલી મુશ્કેલીથી પોતાની જાત પર કાબૂ રાખી રહ્યો હતો તે માત્ર તે જ જાણતો હતો. તે પોતાના ભાઈ અર્ણવસિંહને કારણે પોતાને રોકી રહ્યો હતો. હું એક નામર્દ સાથે આખી જિંદગી નથી જીવી શકતી. સાંભળ્યું તમે બધાએ? તે ચીખી. ત્યારે જ અર્ણવસિંહ આગળ વધ્યો અને તેના હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધી. તું આટલી બેશરમ નીકળીશ એવો મને અંદાજો નહોતો. અર્ણવસિંહનો બસ ચાલતો નહોતો કે તે છોકરીને જાનથી મારી નાખે અથવા તો પોતાની જાતને. સમારા તેને બસ શાંત નજરોથી જોતી રહી. તેની કાળી આંખોમાં એટલો દર્દ હતો કે સમારાએ પોતાની નજર એક પળ માટે પણ ઝબકાવી નહીં. તે એ દર્દને પોતાના દિલમાં રાખીને જ હવે જીવવા માંગતી હતી. મિસ્ટર અર્ણવસિંહ, તારામાં એવું કંઈ નથી કે હું તારી સાથે રહું. તારી અંદર એ એબિલિટી નથી કે તું મને સંતોષ આપી શકે. મને છૂટાછેડા. જો એક પણ વાર તારા મોંમાંથી આ શબ્દ કાઢ્યો ને તો અહીં તને અને મારી જાતને આગ લગાવી દઈશ. તેના આક્રમક અવાજ પર સમારાના હોઠો પર તારું લાગી ગયું. અર્ણવસિંહે તેને ઝાટકા સાથે છોડી દીધી કે તે માંડ માંડ પડતા બચી. તારે નથી રહેવું તો કોઈ તને મજબૂર નહીં કરે, પણ અર્ણવસિંહ મરી જશે પણ તને આઝાદ ક્યારેય નહીં કરે. અર્ણવસિંહની વાત પર સમારાએ એક નજર ફેરવીને બધા ઘરવાળાને જોયા. અમીષાએ માથું નામાં હલાવ્યું, જાણે તેને રોકવા માંગતી હોય. તેની આંખોના આંસુ સમારાએ નજર અંદાજ કર્યા અને પોતાના ડગલા ઉમરાની બહાર વધાર્યા. હિશામ આગળ વધ્યો, પણ અર્ણવે તેને રોકી લીધો. જવા દે તેને. તે થાકેલા પણ મજબૂત અંદાજમાં બોલ્યો. ભાઈ, આ શું બકવાસ કરીને ગઈ છે તે અને તમે તેને? હિશામ અર્ણવસિંહના ગુસ્સાવાળા અવાજ પર ચૂપ થઈ ગયો. આખા પરિવારની સામે તે છોકરીએ તેની ઇજ્જત કોળીની કરી દીધી હતી, પણ અર્ણવસિંહે તેના પર હાથ ન ઉઠાવ્યો અને ન કોઈને કંઈ કહેવાનો હક આપ્યો. મહેન્દ્રસિંહ માથું ઝટકાવતા ગુસ્સામાં મોટા દીકરાને જોઈને
પોતાના રૂમ તરફ વધી ગયા. અર્ણવસિંહ પણ ઝડપી ડગલે પોતાના રૂમમાં ગયો અને દરવાજો જોરથી બંધ કરી દીધો. ધીમે ધીમે બધા મહેમાનો ચાલ્યા ગયા. માત્ર ઘરના લોકો જ રહી ગયા હતા, જે હવે એકબીજાથી નજર ચોરી રહ્યા હતા. હિશામે વરીને માને જોયા. આ બધું જોવાનું બાકી રહી ગયું હતું. તે ગુસ્સાથી ચીખ્યો. અમીષા ડરીને બે ડગલા પાછળ હટી ગઈ. તેનું આમ ડરવું ત્યાં હાજર કોઈની આંખોથી છુપાયેલું નહોતું. મને એક વાત જણાવો, જે છોકરીઓના મા બાપ મળી જાય છે, શું તે આવી બે કોડીની હરકતો કરે છે? શું તેમના ખાનદાનના સંસ્કારો આપોઆપ ખત્મ થઈ જાય છે? હિશામ માને સવાલ કરી રહ્યો હતો, જેમની આંખોના આંસુ રોકાતા નહોતા. શમારા અને અમીષા બંનેને તેમણે જ પાળી હતી. બાળપણમાં જ તેમના મા બાપ એક અકસ્માતનો શિકાર થઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. ઉષાજીએ તેમને મા બનીને જ પાળી હતી, ક્યારેય પડાયા નહોતા ગણ્યા. તો વરી મહેન્દ્રસિંહ પણ તેમને પોતાની દીકરીઓની જેમ જ માનતા હતા. બાળપણથી જ પાળી પોષીને મોટી કરી હતી, તેથી શમારા અને અમીષા તેમને મોટા પપ્પા અને મોટી મમ્મી કહીને બોલાવતા હતા, જેની પર આ બંનેએ ક્યારેય કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો, બલકે ખુશીથી તેમને દરેક હક આપ્યા હતા. ઉષાજી તો શમારા અને અમીષામાં પોતાની દીકરીઓની કમી પૂરા કરતા હતા, કારણ કે ભગવાને તેમને માત્ર 2 દીકરા આપ્યા હતા. દીકરી જેવી સોગાત તેમને મળી નહોતી, તો આ બંને પર પોતાની બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા. તે બંનેને કેટલી સાચી મોહબ્બત કરતા હતા તેનો સૌથી મોટો પુરાવો હતો કે તેમણે તેમના લગ્ન પોતાના બંને હોનહાર દીકરાઓ સાથે કરી દીધા. શમારા અને અર્ણવસિંહનો સંબંધ શરૂ થયો, કારણ કે તે એકબીજાને પસંદ પણ કરતા હતા, જેના કારણે આ સંબંધ પર કોઈએ વાંધો નહોતો ઉઠાવ્યો. અમીષા અને હિશામનો મામલો થોડો અલગ હતો. બંનેની કુંડળી બિલકુલ મેચ થતી નહોતી, અને ત્યારે પંડિતજીએ સૂચન આપ્યું હતું કે વિધિ વિધાનથી બંનેના લગ્ન કરી દો અને વિદાય ત્યારે કરો જ્યારે બંનેનો કુંડળી દોષ ઉતરી જાય. આ રીતે બંનેની વિદાય 2 વર્ષ પછી રાખવામાં આવી હતી, પણ બંનેની વચ્ચે મોહબ્બત છે કે નહીં તે ક્યારેય મહેસૂસ ન થઈ શક્યું, અને અમીષાના ડરનું કારણ આ જ અનમેચ લગ્ન હતા, જે તેના હિશામ સાથે થયા હતા. બેટા, પોતાની જાત પર કાબૂ રાખ. ઉષાજીએ તેનો ખંભો થપથપાવ્યો, જેને તેણે હાથ ઝાટકીને હટાવી દીધો. ઉષાજી પોતાના ગુસ્સાવાળા દીકરાને જોતા રહી ગયા. તે શરૂઆતથી જ એવો હતો, અત્યંત ગુસ્સાવાળો, અને ગુસ્સામાં તે કોઈના કાબૂમાં આવતો નહોતો, સિવાય કે અર્ણવસિંહના. તે પોતાના મોટા ભાઈ અર્ણવસિંહને દીવાનગીની હદ સુધી પ્રેમ કરતો હતો, અને આજે તેના ભાઈને તકલીફ પહોંચી હતી. તેનો બસ ચાલતો નહોતો કે તે છોકરીના ટુકડે ટુકડા કરી દે, પણ તેના પગમાં ભાઈના પ્રેમની સાકર બનીને પડેલી હતી, જેનાથી તેના ગુસ્સામાં વધુ તીવ્રતા આવી ગઈ. નીલી, પાણી લાવ. તેણે નોકરાણીને બૂમ પાડી. તે તરત દોડીને પાણી લઈ આવી. ઉષાજીએ પાણીનો ગ્લાસ હિશામ તરફ વધાર્યો, જેને તેણે ગુસ્સામાં દૂર ફેંકી દીધો. કાચનો ગ્લાસ ચકનાચૂર થઈને અમીષાના પગ પાસે જઈને પડ્યો અને તેની ચીક નીકળી ગઈ. હિશામની કહેર ભરી નજર તેના પર પડી. કહ્યું હતું તમને કે ન કરો આ પરાયા લોકો પર આટલો ભરોસો. છોકરી જાત છે, ક્યારેક ક્યાં છેતરી જાય, પણ નહીં, તમને તો વિશ્વાસ હતો કે તમે તેમને સંસ્કાર આપ્યા છે, પણ જ્યારે પોતાનું જ લોહી સફેદ થઈ જાય તો શું સગા અને શું પરાયા. દુર્વેશસિંહ પણ ગુસ્સાથી બોલ્યા, જોઈ લીધું ભાભી, આજે કઈ રીતે આ ખાનદાનના મોટા દીકરાના ચારિત્રના લીડે લીરા ઉડાડી દીધા. અર્ણવસિંહને નામ મર્દ. ચાચાજી. હિશામના ગુસ્સા ભરેલા અવાજ પર દુર્વેશજીની જીભ અટકી ગઈ. તેની ખૂંખાર આંખો જોઈને દુર્વેશજી ગભરાઈ ગયા. બેટા, હું તો એ જ કહી રહ્યો છું જે પેલી છોકરી બોલીને. તે છોકરી ભાઈની પત્ની છે એટલે બોલી ગઈ. જે દિવસે ભાઈએ તેની સાથે સંબંધ તોડ્યો ને, તેને એવી સજા આપીશ કે તે આખી જિંદગી યાદ રાખશે. પણ તમને કોઈ હક નથી કે મારા ભાઈ વિશે કંઈ પણ ખોટું બોલો. હું ભૂલી જઈશ કે આપણી વચ્ચેનો સંબંધ શું છે. તે ગાજતા તેમની આંખોમાં આંખ પોરવીને બોલ્યો હતો. થોડીવાર આમ જ શાંતિ છવાઈ ગઈ.
દુનિયાવાળાઓની જીભને કેવી રીતે કંટ્રોલ કરશો? હિશામ વળ્યો હતો કે તેમની વાત પર ફરી અટકી ગયો. સામે અમીષા ઊભી તેને ડરેલી નજરે જોઈ રહી હતી. જેણે પણ મારા ભાઈના વિરુદ્ધ એક શબ્દ પણ મોંમાંથી કાઢ્યો ને, ડીએસપી હિશામ સિંહ તેની જીભ ખેંચી લેશે, પછી ભલે તે પોતાનો હોય કે સોતેલો. હિશામ પાસે પડેલા ટેબલને જોરથી ઠોકર મારીને ત્યાંથી નીકળી ગયો. જ્યારે ઉષાજી માથું પકડીને બેસી ગયા, સવિતાજીએ શીતલને ઈશારો કર્યો કે તે આગળ વધીને તેમને સંભાળે. આંટીજી પ્લીઝ પોતાની જાતને સંભાળો, અમે બધા છીએ ને તમારી સાથે. બસ ભગવાન પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જશે. શીતલે તેમને આશ્વાસન આપ્યું. સિંહ હાઉસ એ ખુશીઓનું ઘર હતું, જેની મિસાલો આપવામાં આવતી હતી. આજે ખુશીઓને કોઈની બહુ ખરાબ નજર લાગી ગઈ હતી. દુર્વેશજી મહેન્દ્રજીના સોતેલા ભાઈ હતા. મહેન્દ્રસિંહ અને ઉષાજીના 2 દીકરા હતા, અર્ણવસિંહ અને હિશામસિંહ. અર્ણવસિંહ એક બિઝનેસમેન હતો, જ્યારે હિશામ પોલીસ ઓફિસર હતો અને ગુસ્સામાં બહુ તેજ. મહેન્દ્રસિંહજીના મિત્ર, જે તેમના પાડોશમાં જ રહેતા હતા, તેમની 2 દીકરીઓ સમારા અને તેનાથી 2 વર્ષ નાની અમીષા. અકસ્માતમાં મોતના કારણે સમારા અને અમીષાની બધી જવાબદારી ઉષાજીએ સંભાળી લીધી હતી. તેમનો ઉછેર બહુ સારી રીતે કર્યો હતો. દુર્વેશસિંહના લગ્ન થયા તો તેમના દીકરાના જન્મ વખતે તેમની પત્ની આ દુનિયામાંથી ચાલી ગઈ. દુર્વેશસિંહે બીજા લગ્ન સવિતાજી સાથે કર્યા, જેની નાની બહેન પણ તેમની સાથે આવી હતી અને જેનું નામ શીતલ હતું. પત્નીનો ડર હતો કે પત્નીનો પ્રેમ. દુર્વેશજીએ સવિતાજીની બહેનને પણ અપનાવી લીધી હતી. દુર્વેશજી અને મહેન્દ્રજી પોતપોતાના પરિવાર સાથે એક જ ઘરમાં રહેતા હતા. સિંહ હાઉસના બધા લોકો એકબીજાના સુખ દુઃખમાં સામેલ થતા હતા. આજે બહુ લાંબા સમય પછી સિંહ હાઉસમાં ખુશીની લહેર દોડી હતી, પણ આ ખુશીને સમારાની વાતોએ ઉદયની જેમ ચાટી લીધી હતી. તે અંધારા રૂમમાં જમીન પર બેસીને લાઇટર ક્યારેક સળગાવતો તો ક્યારેક ઓલવતો. આ રમત તે છેલ્લા 2 કલાકથી રમી રહ્યો હતો. તારામાં એવું કંઈ નથી કે તું મને સંતોષ આપી શકે. તેની વાતોનો પડઘો તેના કાનમાં વારંવાર પડી રહ્યો હતો અને તે પોતે હોઠ ભીસીને બેઠો હતો. આખી રાત મારી બાહોમાં મારી શિદ્દતો સહન કરતા તેના પ્રાણ નીકળી રહ્યા હતા અને હું તેને સેટિસ્ફાય ન કરી શક્યો. તે ગરદન પાછળ ઝુકાવીને આંખો કચકચાવીને બંધ કરી ગયો. રાતના પસાર થયેલા સુંદર પળો તેની જિંદગી હતા. હા, તે તેની બાહોમાં તૂટીને વિખરાઈ હતી. અર્ણવ, આઈ એમ સો લકી કે તમે મને મળ્યા. સમારાએ અર્ણવના કપાર પર પોતાના હોઠ રાખ્યા હતા, જ્યારે અર્ણવસિંહે શિદ્દતથી તેના હોઠોને પોતાના હોઠોમાં દબાવ્યા હતા. તે બેકાબૂ મછલીની જેમ તડપી હતી. ધીમે ધીમે તેના શ્વાસોને પોતાનામાં સમેટતો તે તેને થોડી જ ક્ષણોમાં બેબસ કરી ગયો હતો. તેને પોતાની છાતીએ લગાવી તે પલંગ પર પડ્યો હતો. જીભ ખોલતા તે તેની માખણ જેવી ધડકનો પર કાબુ મેળવી ગયો હતો. તેના ઊંડા થતા શ્વાસોને વધુ બેકાબૂ કરતો તે તેના પર કાળી ઘટા બનીને છવાઈ ગયો હતો. તેની ગરદનમાં ચહેરો છુપાવી તે તેના પર લવ બાઇટ્સનો વરસાદ કરી ગયો. અર્ણવસિંહ રાતની એક ક્ષણોને વિચારીને પાગલ થઈ રહ્યો હતો. એક એક પળ તેને સાપ બનીને ડખી રહી હતી. તેના શરીરના દરેક હિસ્સાને પોતાનાથી અડીને તેને બેખુદ કરી ગયો હતો. અર્ણવ પ્લીઝ આ, તેની સિસકીઓ, તેની મદહોશીઓ. ધીમા અવાજે અર્ણવને પુકારવું તેને ખરાબ રીતે મદહોશ કરી રહ્યું હતું. મોટા પપ્પા અને મોટી મમ્મીએ પોતાનો નામર્દ દીકરો મને સોંપી દીધો. તેના શબ્દો ફરીથી તેના કાનમાં ઝેરો ગરવા લાગ્યા. હું નામર્દ છું. આખી રાત મારી શિદ્દતો, મારી જુનૂનિયત સહન કરતી રહી અને મને. તે ગુસ્સામાં ઊભો થયો. નજર પોતાના પલંગ પર ગઈ તો તેની સાથે વિતાવેલી રાતની એક એક પર ફરી તેની આંખો સામે ઘૂમવા લાગી. પણ આ વખતે તે પળો તેને ખરાબ રીતે ખૂંચી રહી હતી. તારા વિના દિલ રોજ થોડું વધારે તૂટતું જાય છે. દરેક ધડકનમાં બસ તારો જ ખાલીપો ગૂંજતો જાય છે. જેને પોતાનું માન્યું હતું એ જ સૌથી મોટો દર્દ આપી ગયું. હવે દરેક સંબંધ બસ એક અધૂરો કિસ્સો રહી ગયો.
તેણે પલંગને ઉથલ પાથલ કરી નાખ્યો. સાઇડ ડ્રોઅરમાંથી તેણે આપેલી ભેટ કાઢી, તે કાર્ડ જે તેને પોતાના હાથે અર્ણવ માટે બનાવ્યું હતું. એક પળમાં તેને લાઇટરથી આગ લગાવી દીધી. પલંગ પર ફેંકતા હવે તે ચાદરને પણ આગ અગાડવા લાગ્યો. જોતજોતા આગે આખા પલંગની લપેટમાં લઈ લીધું. ધુમાડો બહાર નીકળવા લાગ્યો તો બધા તેના રૂમ તરફ ભાગ્યા. અર્ણવ, અર્ણવ બેટા, દરવાજો ખોલ, અર્ણવ મારી જાન. ઉષાજી રડતા રડતા તેને બોલાવી રહ્યા હતા. બધા લોકો અર્ણવસિંહના રૂમની બહાર ઊભા હતા અને બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. શું થયું? આ દરમિયાન હિશામ અંદર આવ્યો. તે અર્ણવે પોતાની જાતને અંદર લોક કરી લીધી છે અને અંદર આગ. ઉષાજી રડતા રડતા બોલ્યા. હિશામે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ તે લોક હતો. માસ્ટર કીઝ લઈને આવો, તે ચીખ્યો. અમીષા તરત હરકતમાં આવી અને દોડીને ડ્રોઈંગ રૂમના ડ્રોઅરમાંથી માસ્ટર કીઝ લઈ આવી. તેણે હિશામ તરફ વધારી તેણે ઝટકા સાથે પકડી લીધી. બહુ મુશ્કેલીથી લોક ખોલવામાં આવ્યો. અંદર ચારે બાજુ ધુમાડો જ ધુમાડો હતો. બધા બહાર રહો. હિશામે તેમને બહાર રહેવા કહ્યું અને પોતે અંદર ગયો. રોહિત પણ તેની પાછળ અંદર આવ્યો હતો. આગે હજુ આખા રૂમને ઘેર્યો નહોતો. સામે જ ઘૂંટણભર બેઠેલો અર્ણવસિંહ દેખાયો. ભાઈ, ભાઈ, તમે ઠીક છો? હિશામે તેને પકડીને રૂમની બહાર કાઢ્યો, જ્યાં બધા આતુરતાથી તેની રાહ જોતા હતા. હિશામ અને રોહિતે મળીને આગ ઓલવી. હિશામ ઉધરસ ખાતા પાછો ફર્યો. આખા રૂમનો નકશો જ બદલાઈ ગયો હતો. બધું વિખેરાઈ ગયું હતું. તેમની જિંદગીની જેમ, જે સમેટવી બહુ મુશ્કેલ લાગી રહી હતી. પણ હિશામને પોતાના જીવથી વાલા ભાઈને સંભાળવો હતો. આ ઘટનાને 1 મહિનો થઈ ગયો હતો. લોકો વાતો કરે છે થોડા દિવસો સુધી અને પછી બધું ભૂલી જાય છે. આ દરમિયાન હિશામે કોઈ જગ્યા બાકી નહોતી છોડી જ્યાં તેને શમારાને ન શોધી હોય, પણ તે ન મળી. અચાનક તે ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પસાર થતા દિવસો સાથે તેનો ગુસ્સો, તેની બેબસી અને તેનું દુઃખ વધતો જ જતો હતો. અર્ણવની માની ખાતર પોતાની જાતને સંભાળી ચૂક્યો હતો, પણ હવે તે પહેલાંની જેમ હસતો નહોતો, જેનું ઉષ્માજીને બહુ દુઃખ હતું. પણ તે આ જ વાતથી પોતાની જાતને તસલ્લી આપી દેતા કે તેમનો દીકરો તો તેમની પાસે છે. તેમને બસ બીજું કંઈ જોઈતું નહોતું. સમારાએ જેટલું દિલ દુભાવ્યું હતું તેમણે બધું પોતાના ભગવાન પર છોડી દીધું હતું. મમ્મી, હું શું સાંભળી રહ્યો છું? તમે આજે દવા નથી લીધી? અર્ણવ ડ્રોઈંગ રૂમમાં આવતા તેમની દવા પણ સાથે લેતો આવ્યો હતો. અરે બેટા, ઠીક છું હું હવે. ઉષાજીએ પ્રેમથી દીકરાને જોયો. થોંભો અર્ણવ, આ ડોઝ હેવી છે. પહેલાં આંટીજી દૂધ પીશે. શીતલનો દૂધનો ગ્લાસ લઈને ઉષાજી પાસે બેસી ગઈ. ઉષાજી તેને જોઈને પ્રેમથી હસ્યા. જીવતી રહે, બહુ ખ્યાલ રાખે છે મારો, બિલકુલ સગી દીકરીઓ જેવી. લાગે જ નહીં કે આ ખાનદાનની નથી. ઉષાજીએ મોહબ્બતથી કહ્યું. દવા લઈ લેજો મમ્મી, મારે કંઈક જરૂરી કામ છે, હું આવું છું. અર્ણવસિંહ ગંભીરતાથી કહીને ઉઠી ગયો. સાંભળો અર્ણવ. શીતલ તેની પાછળ દોડી તો તે રોકાઈ ગયો. મારે કેટલીક કિતાબો લેવી હતી. શું તમે સાંજે મારી સાથે આવી શકો છો? શીતલે આશાભર્યા અવાજે પૂછ્યું. ડ્રાઈવર સાથે ચાલી જજે. તેણે આસાનીથી ના પાડી દીધી. પ્લીઝ તમે લઈ ચાલો ને. ડ્રાઈવર સાથે જવું સારું નથી લાગતું, તે જીદ કરવા લાગી. અરે અર્ણવ, લઈ જા ને, થોડો સમય કાઢીને. આટલી ચાહતથી કહી રહી છે બચ્ચી. ઉષાજીની વાત પર અર્ણવે હા પાડી અને બહાર ચાલ્યો ગયો. જ્યારે શીતલ તો ખુશીથી ખીલી ઉઠી. તે થાકેલો હારેલો ઘરે આવ્યો. તે વખતે તેને સખ્ત માથાનો દુખાવો થઈ રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પણ આજે તેનું કામ વધારે હતું. એક ગુનેગાર વિરુદ્ધ FIR નોંધાઈ પણ બીજી જ ક્ષણે તેને છોડવાનો આદેશ આવી ગયો. એવામાં તો હિશામનો પાડો ચઢી ગયો હતો. તે માથા પર હાથ રાખી ઊંડા વિચારમાં હતો કે અચાનક અવાજ આવતા તે ચોંકી ગયો. અમીષા ઝડપથી ત્યાંથી પસાર થઈ રહી હતી કે ટેબલ પર રાખેલા વાસ સાથે તેનું જોરદાર ટકરાવ થયું. તેના પગમાં ઈજા થઈ હતી. લોહીના ટીપા માર્બલ પર પડ્યા. ગભરાઈને તેણે હિશામને જોયું.
તે વારંવાર કોશિશ કરતી હતી કે તેનો સામનો હિશામ સાથે ન થાય, અને આ 1 મહિનામાં એકાદ વાર જ બસ ઉપરછલ્લો તેનો સામનો થયો હતો. આજે ડ્રોઈંગ રૂમમાં તેને જોઈને તે ગભરાઈ ગઈ હતી, અને તે જ ગભરાહટમાં તેનો પગ ઘાયલ થયો. અહીં આવ, હિશામે તેને સખ્ત અને કરડા અવાજે બોલાવ્યો તો તેનું દિલ ખરાબ રીતે ફફડી ગયું. તેનો રંગ એકદમ સફેદ પડી ગયો, ભૂરી આંખો ડરથી ફેલાઈ ગઈ. સાંભળ્યું નહીં તે? અહીં આવ. આ વખતે લહેજો હુકુમ આપવા જેવો હતો. તે પોતાનો દર્દ સહન કરતી તરત તેની સામે આવીને ઊભી રહી ગઈ. કોફી લઈને આવ અત્યારે મારા રૂમમાં. જો 5 મિનિટથી વધારે લાગી તો સખ્ત સજા આપીશ. તે તેને માથાથી પગ સુધી જોતા દાંત કચકચાવીને બોલ્યો હતો. અમીષાએ હામાં માથું હલાવ્યું ને તરત કિચન તરફ ચાલી ગઈ. જ્યારે હિશામ ઊંડો શ્વાસ લઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હોય ને હોય, આને જરૂર ખબર હશે તેની બહેન ક્યાં છે. શાવર લેતા તે પોતાના દિમાગમાં પ્લાન બનાવી રહ્યો હતો. શાવર લઈને નીકળ્યો તો તે દરવાજો ખોલીને બહાર નીકળી રહી હતી. રોકા, હિશામે તેને બોલાવી. તે કોફી રાખીને ભાગવાના અંદાજમાં નીકળી રહી હતી, પણ તેના અવાજ પર તેને રોકાવું પડ્યું. અહીં આવ. તે પોતાના વાળમાંથી પાણી ઝટકતો બ્લેક સેન્ડો અને બ્લેક ટ્રાઉઝર પહેરી અરીસા સામે ઊભો હતો. તે ધીમે ધીમે ડગલા ભરતી તેની પાસે આવી. ચહેરો નથી જોવો તારો, કોફી પકડાવ મને, તેને નફરતથી કહ્યું. તે આગળ વધી ને કોફી ઉઠાવી લાવી. હિશામે મગ ઓઠે લગાડ્યો અને ઊંડી નજરથી અમીષાને જોઈ. વેલ, તું પણ તારી બહેનની જેમ સુહાગરાત મનાવીને સવારે ઉઠીને પોતાના પતિને નામર્દ કહીશ કે પછી તેનાથી પણ વધારે અપમાનિત કરીશ? તે એક શબ્દ ચાવીને બોલી રહ્યો હતો, અને તેના શબ્દો અમીષાને ખરાબ રીતે તોડી ગયા. ફરિયાદ ભરેલી નજરે તેણે હિશામ સામે જોયું. નજર નીચી રાખ, હિશામ ગુસ્સાથી ગરજ્યો તો તે તરત જ માથું ઝુકાવી ગઈ. ક્યાં છે તારી બહેન? આ વખતે તેણે વધુ ગુસ્સામાં પૂછ્યું તો તે ગભરાઈને પાછળ હટી ગઈ. કંઈક પૂછી રહ્યો છું, મન જણાવ ક્યાં છે તે? પોતાની જગ્યાએથી ઊભા થતાં તે ડણક્યો. મને નથી ખબર. અમીષાનો અવાજ ભરાઈ આવ્યો. સારું, તો તારી બહેન તને જણાવ્યા વગર અચાનક ગાયબ થઈ ગઈ. છી, એક વાર પણ તેને તારા વિશે વિચાર્યું નહીં? તે કટાક્ષભર્યા અંદાજમાં બોલ્યું. જોકે એક બહુ મોટી ભૂલ કરી ગઈ તે. તેની વાત પર અમીષાએ ફરી તેની સામે જોઈ. તને અહીં છોડી ગઈ. હિશામ હજુ પણ એક ડગલું તેની તરફ વધી રહ્યો હતો. મારે જવું છે, તે ધીમેથી બોલી, જ્યારે તેનું દિલ સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહ્યું હતું. હિશામ તેની બંને બાજુ દિવાલ પર હાથ રાખીને તેનો રસ્તો બંધ કરી દીધો. તે મારો ભાઈ હતો, જે તારી પેલી નિર્દય બહેન સાથે પ્રેમ કરી બેઠો. પોતાના દિલના હાથે મજબૂર થઈને તે તેને કંઈ કહી શક્યો નહીં. પણ મારા માટે તું કોઈ ખોટી માન્યતામાં ન રહેતી. ના તો હું તને પ્રેમ કરું છું, ના તો આવી કોઈ હરકત પર તને છોડીશ. પોતાના હાથે બધાની સામે ગળું દબાવી દઈશ. જાણું છું તમે મને નફરત કરો છો, અને તે જ નફરતને કારણે મારે સંવારાની ભૂલની સજા પણ ભોગવવી પડશે. તે રૂખા લહેજામાં બોલી, પોતાના ઉમટતા આંસુઓને પાછા રોકતા. આજે પહેલી વાર હિશામે તેની જીભ પર આ તીખાશ જોઈ હતી, અને તે તેને ખૂંચી હતી. તારી જીભ કાબૂમાં રાખ. તેનું જડબું પકડતા તે તેના ચહેરા પર ઝૂક્યો. જે પરાક્રમ તારી બહેન કરીને ગઈ છે ને, તેના પછી તો તારે નજર ઝુકાવીને વાત કરવી જોઈએ. બધું હવે મારે જ કરવું પડશે. અમીષાએ તેની આંખોમાં આંખ પોરવીને કહ્યું. યસ સ્વીટ હાર્ટ, હવે બધું તારે જ સહન કરવું પડશે. ઇનફેક્ટ હવે હું તૈયારી કરી વિદાયની. તારી પાસેથી હિસાબ હવે પોતાની સુહાગરાતની સેજ પર લઈશ, મારી રીતે. અને પછી જ્યારે બહેન મળે તો તેને કહેજે કે મારા લગ્ન જે માણસ સાથે થયા તે અસલી મર્દ નીકળ્યું. પૂરી ડિટેલ આપજે તેને, ક્યાંથી કેવી રીતે સ્પર્શ કર્યો, કેટલું દર્દ થયું, કેટલી મજા આવી. પ્લીઝ હિશામ. તે તેને પાછળ ધકેલતી પોતાના આંસુઓ પર કાબુ મેળવવા લાગી. પોતાનું નામ તેના હોઠોથી સાંભળતા જ જાણે એક પળ માટે થંભી ગયું. તેના હોઠોથી નીકળેલું પોતાનું નામ સાંભળીને
જાણે કેમ તેનું દિલ એક ધબકારા ચૂકી ગયું. મને પ્લીઝ જવા દો, મને દર્દ થઈ રહ્યું છે, તે ભરેલા ગળે બોલી. ક્યાં થઈ રહ્યું છે દર્દ? તે તેની ભૂરી આંખોમાં જોતા નરમાશથી પૂછવા લાગી. મારા પગ પર ઈજા થઈ છે, તે માસુમિયતમાં પોતાની તકલીફ જણાવી ગઈ. હેશામની નજર તેના પગની નાની આંગળી પર ગઈ, જ્યાં જખમ હતો. તેને તે જ આંગળી પર પોતાનો પગ જોરથી મૂકી દીધો. અચાનક દર્દથી અમીષા ચીસ પાડી ઉઠી, પણ હેશામે તરત જ તેનું મોઢું દબાવી અવાજ ગળામાં જ રોકી દીધો. ના બેબી, હજુ આ ચીસોનો વખત નથી આવ્યો. જ્યારે ચીસ પાડવાનો સમય આવે તો આરામથી અરમાન પણ પૂરો કરી લેજે. બલકે તને હું બહુ સારી રીતે મોકો આપીશ આ અરમાન પૂરો કરવાનો. તે આંસુઓથી ભરેલી આંખો સાથે પોતાનું દર્દ સહન કરતી તેને જોતી રહી. તે ખરેખર એક નિર્દયી માણસ લાગી રહ્યો હતો. બહુ જલ્દી તને આ ચીસોનો મોકો આપીશ. આખી રાત તારા ડસકા સાંભળીશ. મજબૂર કરી દઈશ તને કે. ત્યાં જ દરવાજે દસ્તક થઈ કે બંને ચોંકી ગયા. અવાજ ન કાઢતી, નહીતર જે વિદાય પછી કરવાનો છું ને તે હમણાં જ કરી દઈશ, અને તું કોઈને મોઢું બતાવવા જેવી નહીં રહે. સો ડોન્ટ. તે તેને ધમકાવતો દરવાજા તરફ વધી ગયો. અમીષા ત્યાં જ બેસીને રડવા લાગી. પોતાનો પગ જોયો તો તેને વધુ રડવું આવ્યું. દર્દથી તેની હાલત ખરાબ હતી. હેશામ, તમને આંટી બોલાવી રહ્યા છે, શીતલે બહુ સન્માનથી કહ્યું. જ્યારે તેને અંદર ડોક્યું કરવાનો પ્રયત્ન પણ કર્યો. તેણે અમીષાને કિચનમાંથી કોફી બનાવીને હેશામના રૂમમાં આવતી જોઈ હતી, અને ઘણી વાર થઈ ગઈ હતી તે બહાર નહોતી આવી, એટલે બહાનાથી તે અહીં આવી હતી. ઠીક છે, તું જા, હું આવું છું. હેશામે દરવાજો તેના મોઢા પર જોરથી બંધ કર્યો તો તે મોઢું બગાડતી પાછી જતી રહી. હેશામ જ્યારે પાછો વળ્યો તો અમીષા જમીન પર બેસીને પોતાના પગને જોતી રડી રહી હતી. અચાનક તેના દિલને કંઈક થયું. કદાચ તે તેની સાથે કંઈક વધારે પડતી કડકાઈ કરી ગયો હતો. જેને બધું બગાડ્યું હતું તે તો અહીં હતી જ નહીં, અને તે તેનો બદલો તેની બહેન પાસેથી લેવા માંગતો હતો. એક પળ માટે તેનું દિલ પીસજ્યું, પણ બીજી જ પળમાં તે ફરીથી એ જ ડીએસપી હેશામ સિંહ બની ગયો. તેના દિલમાં ગુનેગાર માટે માત્ર નફરત અને ગુસ્સો હતો. અમીષા સમારાના ગુનામાં બરાબરની ભાગીદાર હતી એવું હેશામને લાગતું હતું, કારણ કે તેના જવાબ પાછળ જે પણ કારણ રહ્યું હોય બહેનને ચોક્કસ જણાવ્યું હશે, અને હવે અમીષા તેની મદદ કરી રહી હતી, જે હેશામને બિલકુલ મંજૂર નહોતું. ઊભી થા અહીંથી અને નીકળ મારા રૂમમાંથી, હેશામે ગુસ્સામાં કહ્યું તો તે મુશ્કેલીથી પોતાને સંભાળતી લંગડાતી દરવાજા તરફ વધી. જેવી તે રૂમની બહાર નીકળી, હેશામે દરવાજો જોરથી બંધ કરી દીધો. પણ આ વખતે ખબર નહીં કેમ તેનું દિલ બહુ બેચેન થઈ ગયું હતું. આજે 4 મહિના થઈ ગયા હતા, પણ અર્ણવસિંહ માટે તે આજે પણ પહેલા દિવસની જેમ તેના મગજમાં તાજી હતી. એક પળ માટે પણ તેના વિચારોમાંથી ગઈ નહોતી. જ્યાં તેના હોવાની શંકા હતી. અર્ણવે તેને શોધી, પણ તે ક્યાંય મળી નહીં. અર્ણવસિંહ અત્યારે ઓફિસમાં હતો, અને આ દિવસોમાં તેને એક બહુ મોટો પ્રોજેક્ટ સાઇન થયો હતો. પણ તે તેની માની એક વાતથી બહુ પરેશાન હતો, જે તેમણે તેને શીતલ સાથે લગ્ન કરવા માટે કહી હતી, અને એવું તે ક્યારેય કરવા માંગતો નહોતો. તે ફક્ત અને ફક્ત સમારાનો હતો, દિલ અને જાનથી. ભલે તે બેવફા નીકળી, તેને છોડી ગઈ, તેની બધી ઇજ્જત માટીમાં મેળવી ગઈ, અને તે તેને કડકમાં કડક સજા આપવાનો ઈરાદો રાખતો હતો. પણ આ હોવા છતાં તે તેની જગ્યા કોઈ બીજાને આપી શકતો નહોતો. તેનું દિલ હજુ પણ તેને જ ચાહતું હતું શિદ્દતથી. તે આંખો બંધ કરીને સમારા સાથે વિતાવેલી પોતાની નિકટની પળો યાદ કરી રહ્યો હતો, જે હવે તેની જિંદગીની બસ યાદો બનીને રહી ગઈ હતી. બાકી બધું તૂટી ચૂક્યું હતું. તે ખરાબ રીતે પોતાના વિચારોમાં ખોવાયેલો હતો કે ત્યારે જ તેના મોબાઈલ પર કોલ આવવા લાગ્યો. હેશામનો કોલ હતો. અર્ણવે કોલ ઉઠાવ્યો, પણ જે સમાચાર હેશામે આપ્યા તે સાંભળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તરત ઉઠીને બહારની તરફ ભાગ્યો. તેનું દિલ બહુ તેજ ધબકી રહ્યું હતું. ઓ ગોડ, એવું કંઈ ન થાય. હેશામને એક એક્સિડન્ટના સમાચાર મળ્યા હતા.
કોઈ છોકરીનો બહુ ખરાબ એક્સિડન્ટ થયો હતો. તે છોકરી રિક્ષામાં સવાર હતી. રિક્ષા ખરાબ રીતે ટ્રોલી સાથે અથડાઈ ગઈ હતી. છોકરીની લાશ ખરાબ રીતે કચરાઈ ગઈ હતી. ઓળખવી મુશ્કેલ હતી, પણ તેની પાસેથી મળેલી વીંટીને હિશામ ઓળખી ગયો હતો. એટલે તેણે અર્ણવને કોલ કર્યો અને ઘટના સ્થળે બોલાવ્યો. અર્ણવે ગાડી એક તરફ ઊભી રાખી અને ભાગતો હિશામ તરફ આવ્યો. હિશામે તેને જોતા જ કોન્સ્ટેબલને જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો અને પોતે તેની તરફ વધ્યો. તે મને ફોન પર શું કહ્યું? અર્ણવનો અવાજ જાણે ઊંડાણમાંથી નીકળી રહ્યો હોય. પ્લીઝ ભાઈ, રિલેક્સ. મારી વાત સાંભળો. તું મને સાચું કે, શું ખરેખર આ મારી સમારા? અર્ણવનું દિલ કોઈ અજુકતા ડરથી ખરાબ રીતે ધબકી રહ્યું હતું. ભાઈ, લાશ ઓળખમાં નથી આવી રહી, પણ તેની પાસેથી આ વીંટી મળી છે. તમે જોઈ લો. હિશામે વીંટી તેની તરફ લંબાવી. અર્ણવે તે વીંટીને લાખોમાં ઓળખી શકતો હતો. તે તેણે સમારાને તેના બર્થડે પર આપી હતી, જેના પર A અને S લેટર બનેલા હતા. વીંટીના હાથમાં લેતા તે ઊંડા શ્વાસ ભરવા લાગ્યો. તેનું દિલ માનવા તૈયાર નહોતું કે સમારા તેને છોડીને જઈ ચૂકી છે. ભાઈ, પ્લીઝ રિલેક્સ. આ એક એક્સિડન્ટ હતો અને બહુ ખરાબ એક્સિડન્ટ. હેશામ, આજુ મારો દિલ ધબકી રહ્યું છે. તેને હેશામનો હાથ ઉપાડીને પોતાની દિલવાળી જગ્યા પર રાખ્યો. અને મારો શ્વાસ ચાલી રહ્યો છે, તો તે કેવી રીતે મરી શકે? અર્ણવની વાત પર હેશામે તેના ભાઈનું પાગલપણું જોયું. ભાઈ, તમે આજે પણ તેને, મતલબ આટલું બધું થયા પછી પણ આટલી શિદ્દત છે તમારા પ્રેમમાં? કેમ? તમે જાણો છો તેને તમારી સાથે શું કર્યું? તમારે તો તેની મોતનું કોઈ દુઃખ ન હોવું જોઈએ. હેશામ, એવું ન કે પ્લીઝ. મારે તેને જોવી છે. મારું દિલ નથી માનતું કે તે મને છોડીને જઈ શકે છે. ભાઈ, અત્યારે લાશ પોસ્ટમોર્ટમ માટે જઈ રહી છે. હાલ તમે ઘરે ચાલો. હેશામે તેને મુશ્કેલીથી સંભાળતા ગાડી તરફ ડગલા માંડ્યા. યાર, તે ન જઈ શકે. અર્ણવનું દિલ હજુ પણ આ વાત માનવા તૈયાર નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે ત્યારે બધું ખબર પડી જશે. પ્લીઝ મારી સાથે ચાલો. ઘરે ચાલીએ. હેશામે તેને ગાડીમાં બેસાડીને પોતે પણ બેસી ગયો. અર્ણવે આંખો બંધ કરીને સીટ પર માથું ટેકવી દીધું. તે તેને સખ્તમાં સખ્ત સજા આપવા માંગતો હતો, પણ તેની મોતની દુઆ તેને ક્યારેય કરી નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ચૂક્યો હતો અને સાફ થઈ ગયું કે તે છોકરી સમારા નહોતી. તે કોઈ રીઢા ચોર હતી. કદાચ સમારાની વીંટી ચોરી લીધી હતી. પણ આ બધા હોવા છતાં હિશામનો ગુસ્સો સતત વધતો જ જતો હતો. તેને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેનો ભાઈ આટલું બધું થયા પછી પણ સમારા માટે તડપી રહ્યો હતો. અત્યારે તે જીમ રૂમમાં હતો અને પંચિંગ બેગ પર સતત મુક્કા મારતા પોતાનો ગુસ્સો કાઢી રહ્યો હતો. બસ, બહુ થયું. હવે સમય છે કે તે બધો હિસાબ આપે. હું ભાઈને આવી રીતે ન જોઈ શકું. ટુવાલથી પરસેવો લૂછતા તે જીમ રૂમમાંથી બહાર નીકળ્યો અને સીધો પોતાના રૂમ તરફ વધ્યો. શાવર લીધા પછી તે પોતાને થોડો હળવો અનુભવી રહ્યો હતો. હવે તે પોતાની માના રૂમ તરફ ગયો. માની સામે પોતાની ઈચ્છા રાખી તો તે વિચારમાં પડી ગઈ. તે એકવાર સમારાના હાથે પોતાના દીકરાને ઠોકર ખાતા જોઈ ચૂકી હતી. શું થયું મમ્મી? તમે વિચારમાં પડી ગયા? બેટા, જે કંઈ સમારાએ કર્યું તેના પછી મારું દિલ નથી માનતું કે તું તેની બહેન સાથે કોઈ પણ સંબંધ રાખ. બલકે ઘણા દિવસોથી હું એ જ કહેવા માંગતી હતી કે તું અમીષાને તલાક. મમ્મી, તેમની વાત પર હેશામ ગુસ્સામાં ઊભો થઈ ગયો. તમને શું લાગે છે ભાઈ લગ્ન કરાવીને પોતાના પર જે આક્ષેપ લગાવી ચૂક્યા છે તે હું વિદાય વગર સાચો કરી દઉં? તેની આટલી બેબાક વાત પર મહેન્દ્રસિંહે ગુસ્સામાં પાસું બદલી નાખ્યું અને નજર ચોરાવી લીધી. તે પોતાના મોટા દીકરા સાથે તો વાત કરી લેતા હતા, પણ નાના દીકરાથી તે પોતે બચતા હતા. હેશામ, હું હવે વધુ દર્દ નથી સહન કરી શકતી બેટા. ઉષાજીની આંખોમાં આંસુ આવી ગયા. દર્દ હવે તમારે નહીં, તેમને સહન કરવું પડશે. હવે સમય આવી ગયો છે બદલો લેવાનો. મને 1 અઠવાડિયામાં વિદાય જોઈએ, તે પણ બિલકુલ સાદગીથી. નહીંતર લગ્ન તો થઈ ચૂક્યા છે,
કોઈ પણ સમયે તેને રૂમમાં લઈ જઈ શકું છું. હક રાખું છું. એક નજર પિતા તરફ નાખીને તેણે જાણે તેમને અહેસાસ કરાવ્યો. તેમના દિલમાં પોતાના સ્વર્ગસ્થ મિત્રની દીકરીઓ માટે બહુ પ્રેમ હતો, પણ હવે તેમના કાર્ય પર તેવા ખામોશ હતા જાણે કંઈ થયું જ ન હોય. ઠીક છે બેટા, જેવી તારી મરજી. રૂમની અંદર લેવાયેલો નિર્ણય બહાર ઊભેલા લોકોએ પણ સાંભળી લીધો. તે લથડતા ડગલે પાછી પોતાના રૂમમાં આવી હતી. દીદી પ્લીઝ, આ બધું ન કરો. એકવાર તમે અર્ણવ સાથે વાત કરી લો, તે બધું સંભાળી લેશે. નહીં અમીષા. સમારાએ બહેનના આંસુ લૂછ્યા. તેમને જણાવવાનો મતલબ આખા પરિવારને મુશ્કેલીમાં નાખવાનો છે, અને 24 કલાક તે લોકોની નજર છે આપણા પર. મને અર્ણવની મોહબ્બત કરતા તેમની જાન વધુ વાલી છે, અને તને મારી કસમ, વાત ઘરમાં કોઈને ખબર પડવી જોઈએ નહીં. પોતાના માથા પર તેનો હાથ રખાવતા તે દર્દથી બોલી હતી. અમીષા રડતા રડતા તેને વળગી પડી. તમે ક્યાં જશો અમીષા? ભગવાનની જમીન બહુ મોટી છે. માથું છુપાવવા માટે ક્યાંય પણ જગ્યા મળી જશે. બસ તારું ધ્યાન રાખજે, નબળી ન પડતી. સમારાની વાતો યાદ કરતા તે ફૂટી ફૂટીને રડી પડી. કાશ દીદી તમે મને પણ સાથે લઈ ગયા હોત. આજે 8 મહિના થઈ ગયા છે. નથી ખબર તમે ક્યાં છો. બસ એક પ્રાર્થના છે તમારા માટે, જે દિલથી નીકળે છે કે જ્યાં પણ રહો ભગવાન તમને પોતાની કૃપામાં રાખે. બહેનના તરફતા દિલથી દુઆ નીકળી હતી, જે જમીન અને આસમાનને હલાવી ગઈ હતી. પુત્રી, તારે હવે ડૉક્ટર પાસે જવું જોઈએ. 8મા મહિનાનો અંત ચાલી રહ્યો છે. ક્યાંક કોઈ સમસ્યા ન થઈ જાય. આમ પણ તું બહુ નબળી છે અને બાળક બહુ સ્વસ્થ. બેબે, આ એક અસલી મર્દની ઓલાદ છે. તાકતવર તો હશે જ ને. અને આમ પણ મેં મારા બાળકને ભગવાનના હવાલે કરી દીધું છે. એ જ તેની રક્ષા કરશે. સમારા શાંતિથી બોલી. જી ચોક્કસ પુત્રી, પણ આનો બાપ કેમ નથી આવતો? તને તેની જરૂર છે. તે તો કહ્યું હતું 5 મહિનામાં આવી જશે. હવે તો 9 મહિના થવા આવ્યા. બેબે, તે બીજા દેશમાં કામ બહુ વધારે છે ને. જ્યારે નવરાશ મળશે તો આવી જશે. સમારાએ નજર ચૂકાવીને કહ્યું. પણ પુત્રી, તું તેને જણાવ કે તારા જીવનને જોખમ છે. અહીં આવીને તારી અને પોતાના બાળકની રક્ષા કરે. બેબેએ તેની કહેલી કહાની મુજબ કહ્યું. અચાનક જ સમારાનું દિલ બહુ જોરથી ગભરાવા લાગ્યું. જાણે કંઈક ખરાબ થવાનું હોય. તેના પેટના નીચેના ભાગમાં દર્દ શરૂ થઈ ગયું. બેબે, હજુ તો 9મા મહિનામાં 8 દિવસ બાકી છે. મને આ દર્દ કેમ? તે દર્દથી ખરાબ રીતે તડપી ઉઠી. ત્યારે જ દરવાજે જોરથી દસ્તક થઈ. આ સમયે રાત્રે દરવાજે કોણ આવી ગયું? આટલા તેજ વરસતા વરસાદમાં બેબે જે તેને સંભાળી રહી હતી, દરવાજાની સતત દસ્તક પર ઉઠી. વરસાદમાં ભીંજાતા કાચા આંગણાને પાર કરીને તેમણે દરવાજો ખોલ્યો અને ત્યાં જ ઠીજ ગઈ. સામે એક જવાન માણસ ઊભો હતો, જેની આંખોમાં ગુસ્સાની લાલ ચમક સાફ દેખાઈ રહી હતી. બેબે થોડું ખચકાઈ ગઈ. તેની પાછળ એક મોટી ગાડી ઊભી હતી. કોણ છો તમે? અને અત્યારે રાત્રે? મારી એક અમાનત છે તમારી પાસે, તેને લેવા આવ્યો છું. સામે ઊભેલા માણસે એક એક શબ્દ ચાવીને કહ્યું. બેબે અંદર સમારા દર્દથી બેવડી વરી જતી હતી. અસહ્ય દર્દ સહેતા તેણે બેબેને અવાજ દીધો. તે અવાજને અર્ણવ લાખોમાં ઓળખતો હતો. તે તરત જ અંદર વધ્યો અને તે રૂમ સુધી પહોંચ્યો, જ્યાં તે પેટ પર હાથ રાખી મુશ્કેલીથી ઉઠવાનો પ્રયત્ન કરી રહી હતી. જેવો તેણે સામે અર્ણવને જોયો, તેનો રંગ ઉડી ગયો. શ્વાસ જાણે છાતીમાં જ અટકી ગયો. તે ભીંજાયેલા બ્લેક શર્ટમાં તેની સામે ઊભો હતો. કોઈ પણ ભાવ વગર તેને જોઈ રહ્યો હતો. સમારાએ નામાં માથું હલાવ્યું અને પાછળ હટવા લાગી. તેનાથી દૂર જવાની કોશિશમાં અર્ણવ તેની હાલત જોઈને હોઠ ભીસી ગયો. તે માં બનવાની હતી, તેના જ બાળકની, અને તેણે તેને નામર્દ કહ્યો હતો. ભગવાને જાણે દુનિયામાં જ તેને આક્ષેપની મુક્ત કરી દીધો હતો. પ્લીઝ દૂર રહો, મારી પાસે ન આવો. તે વેર વિખેર હોશમાં ચીસ પાડતી પાછળ હટી રહી હતી. આજે તે અર્ણવથી ડરી રહી હતી, જેને ક્યારેક તે મોહબ્બત કરતી હતી. આજે તેના અસ્તિત્વથી ફાર પડી રહી હતી. અર્ણવે એક ઝાટકામાં તેને પકડી લીધી.
કમરમાં હાથ નાખીને તેણે તેના ભરેલા શરીરને પોતાની નજીક કરી લીધું. તેના ચહેરા પર દર્દના સાફ નિશાન હતા, પણ તે સમયે દર્દ કરતા ડર વધુ હાવી હતો, જે તેના હોશ પર છવાયેલો હતો. તો તે સાબિત કરી દીધું કે તું જીવઠી નીકળી. અર્ણવના કટાક્ષ ભર્યા શબ્દો સાંભળી તેને ઊંડો શ્વાસ લીધો. મુજ નામર્દનું બાળક પેદા કરી લીધું તે. બોલો જવાબ આપો. ફરી જા હવે કે આ બાળક અર્ણવનું નથી. અર્ણવ, તેની વાત પર તે ખરાબ રીતે તરપી ઉઠી. પોતાના હોઠો પર હાથ રાખતી તે દર્દથી બેવડી થતી જતી હતી. અર્ણવ, મને પેન, પ્લીઝ આપણા બાળક, આપણા પ્રેમની નિશાનીને બચાવી. તે દર્દથી તરપતા તેને વિનંતી કરી રહી હતી. તેની વાત પર અર્ણવ એક રાહત સાથે પોતાની આંખો બંધ કરી લીધી. એક સુકૂન હતું જે તેની રગે રગમાં ઉતરી ગયું હતું. આ શબ્દો સાંભળીને તેણે તરત સમારાને પોતાની બાહુપાશમાં ઉઠાવી લીધી. બહાર નીકળી તેને ગાડીમાં બેસાડી. બે દરવાજે ઊભી બસ તેમને જતા જોતી રહી અને તેમના માટે દુઆ કરતી રહી. અડધા કલાકની તેજ ડ્રાઈવ પછી તે નજીકની હોસ્પિટલ પહોંચ્યું. તે અત્યારે અર્ણવની જાન અટકેલી હતી. તેને આજે જ તો ખબર પડી કે તે બાપ બનવાનો છે અને હવે તે જ ખુશી તેની પરીક્ષા લઈ રહી હતી. સમારાને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી. તે બેચેનીથી હોસ્પિટલના કોરિડોરમાં આટા મારી રહ્યો હતો. હાલ તે કોઈને કંઈ પણ કહેવાની હાલતમાં નહોતો. બસ ભગવાનથી પ્રાર્થના કરી રહ્યો હતો કે બધું ઠીક થઈ જાય. ત્યારે ડૉક્ટર તેની તરફ આવ્યા. પેશન્ટ સાથે તમારો શું સંબંધ છે? જી, મારી વાઈફ છે, અર્ણવે પોતાને સંભાળતા કહ્યું. તો આ પેપર સાઇન કરી દો. તેણે સવાલિયા નજરે જોયું. જુઓ, અત્યારે 9 મહિના પૂરા નથી થયા અને તેમને લેબર પેન શરૂ થઈ ગયું છે. અમારે તેમની ડિલિવરી કરાવવી પડશે. આ દરમિયાન માં કે બાળકમાંથી કોઈ એકને બચાવવા પડે તો? પ્લીઝ ડૉક્ટર, મને બંને જોઈએ. તે બાળકની જેમ બેચેન થઈને બોલી. જુઓ મિસ્ટર, અમે અમારી તરફથી પૂરો પ્રયત્ન કરીશું. અમારા માટે તો બંને જ અગત્યના છે, પણ કોઈ પણ ગંભીર સ્થિતિમાં અમારી પહેલી પ્રાથમિકતા માં હોય છે. ડૉક્ટરના શબ્દો તેને હિંમત આપી રહ્યા હતા કે તોડી રહ્યા હતા તે તેને સમજાયું નહીં. પર અર્ણવે ધ્રુજતા હાથે તે પેપર્સ પર સાઇન કરી દીધી. ભગવાનને પ્રાર્થના કરો, તે ચમત્કાર પણ કરે છે. બધું સારું થઈ જશે. ડૉક્ટર જઈ ચૂક્યા હતા. અર્ણવે દિવાલના સહારે આંખો બંધ કરી લીધી. ખબર નહીં હજુ કેટલી પરીક્ષાઓ બાકી હતી. ભગવાનને પ્રાર્થના કરો, તે ચમત્કાર પણ કરે છે. આ જ વાત તેના મગજમાં ગૂંજવા લાગી. તે તરત કાઉન્ટરથી વોશરૂમનું પૂછી હાથ મોઢું ધોઈ હોસ્પિટલના મંદિર તરફ વધ્યો. તેને ભગવાન સામે માથું ઝુકાવ્યું, આંખો બંધ કરી પ્રાર્થના કરી અને પછી હાથ જોડી વારંવાર પોતાની પત્ની ને બાળકની સલામતી માંગવા લાગ્યો. આ દુનિયાનો કદાચ પહેલો માણસ હતો જેને તેની જ પત્નીએ નામર્દ કહ્યો હતો, ને તે જ પોતાની પત્ની અને પોતાના થનારા બાળકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. અને તેની સાચી પ્રાર્થના હતી કે ભગવાને સાંભળી લીધી. મા અને બાળક બંને બચી ગયા હતા. જોકે પ્રીમેચ્યોર ડિલિવરી, બાળકને કારણે થોડા સમય માટે ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યું હતું. વધારે ચિંતાની વાત તો નથી ને? તે ગભરાઈને બોલ્યો. અરે ના ના, બાળક બિલકુલ ઠીક છે. ડૉક્ટર, સમારાને હોશ ક્યારે આવશે? તે બેચેનીથી પૂછવા લાગ્યો. આવી જશે, ચિંતા કરશો નહીં, બધું બરાબર છે. નોર્મલ ડિલિવરી હતી. તમારી પત્નીએ ઘણી હિંમત બતાવી છે. હમણાં હોશમાં જ હતા. તેમને વોર્ડમાં શિફ્ટ કરીશું ત્યારે તમે મળી શકો છો. ડૉક્ટર તેને આશ્વાસન આપીને ચાલ્યા ગયા. તેના મોબાઈલ પર સતત હશામના કોલ્સ આવી રહ્યા હતા. આજે તેના લગ્ન હતા અને ઘણું મોડું થઈ ગયું હતું. તે ઘરે પાછો નહોતો ફર્યો અને હશામ સૌથી વધુ તેની જ પરવા તો કરતો હતો. એટલા માટે તે પરેશાન થઈ રહ્યો હતો. હશામ, આવી જા બેટા, ઉષાજીએ ધીમેથી કહ્યું. તે જાણે છે કે આજે તારા અને અમીષાના લગ્ન છે. જો તે ફોન ઉપાડી રહ્યો નથી તો તે આવવા નથી માંગતો, સામેલ થવા નથી માંગતો. એટલે સારું છે કે તેને તેના હાલ પર છોડી દો. હશામની જીદ આગળ તેમણે હાર માનવી પડી હતી અને 1 અઠવાડિયાની અંદર જ તેમણે અમીષાની વિદાય કરી લીધી હતી. પરંતુ તેનો ભાઈ
તે ખુશીમાં સામેલ ન થયો, જેનાથી હશામનો ગુસ્સો વધુ વધી ગયો હતો. મેરેજ હોલમાંથી બહાર નીકળતી વખતે બધા પોતપોતાના વાહનો તરફ વધવા લાગ્યા. હશામ અમીષાને લઈને પોતાની ગાડી તરફ વધ્યો. તેને ગાડીમાં બેસાડીને તે પોતે ડ્રાઇવિંગ સીટ પર આવીને બેસી ગયો. હશામ બેટા, ગાડી ધ્યાનથી ચલાવજે. ઉષાજીએ તેને ગુસ્સામાં જોઈને કહ્યા વગર ન રહી શક્યા. તેણે તેમને ખાતરી આપવા માટે માથું હલાવ્યું અને ગાડી સ્ટાર્ટ કરી દીધી. સાથે દુલ્હન બનીને બેઠેલી અમીષાનું દિલ ખૂબ બેચેન હતું. તેના અંદર લગ્નને લઈને કોઈ પણ અહેસાસ નહોતો, કારણ કે તે વાત સારી રીતે જાણતી હતી કે આ વિદાય પાછળ હશામની જીદ અને બદલાની ભાવના હતી. ગાડી તેજ ગતિ આગળ વધી રહી હતી. તેણે લહેંગા ઉપર મોટી શાલ ઓઢી રાખી હતી અને તેનાથી પોતાનો ચહેરો ઢાંકેલો હતો કે ત્યારે જ અચાનક ગાડીના ટાયર ચીસો પાડતા ઊભા રહી ગયા. હશામ વારંવાર ગાડી સ્ટાર્ટ કરવાની કોશિશ કરતો રહ્યો, પણ ગાડી સ્ટાર્ટ ન થઈ. મજબૂર થઈને તે બહાર નીકળ્યો. બોનેટ ખોલીને ચેક કર્યું અને પછી બંધ કરીને જેવો જ પાછળ કર્યો કે કોઈએ જોરથી તેના માથા પર ઘા કર્યો. તે ખરાબ રીતે લથડાઈને પાછળ હટ્યો. પાછળ ફરીને જોયું તો ગલ્લુ ઊભો હતો. તેનું મગજ એક ક્ષણમાં જ સતર્ક થઈ ગયું. તે એક ખતરનાક ગુંડો હતો અને તેની આખી ગેંગને હશામે જ ખતમ કરી હતી. તેનો ભાઈ માર્યો ગયો હતો અને એટલા માટે તે પાગલ થઈ ગયો હતો અને કેટલાય દિવસોથી હશામની પાછળ પડ્યો હતો. હશામ પણ હંમેશા સતર્ક રહેતો હતો, પરંતુ આજે ગુસ્સામાં તે પોતાની સિક્યોરિટી સાથે લાવવાનું ભૂલી ગયો હતો. ગલ્લુ પાસે હવે કંઈ બચ્યું નહોતું, ના ટીમ ના હથિયાર, પણ બદલો લેવા હતો. હાથમાં દંડો લઈને ગલ્લુ જોરથી હસ્યો. ખૂબ મોટો હીરો સમજે છે ને પોતાની જાતને. આવો મુકાબલો કર મારી સાથે. એટલું કહેતા જ તેણે ફરી ઘા કર્યો, પરંતુ હશામે તેનો ઘા રોકી દીધો અને જોરદાર મુક્કો તેના પેટ પર મારી દીધો. ગલ્લુ પાછળ હટી ગયો અને તરત જ ચપ્પુ કાઢી લીધું. આ દરમિયાન અમીષા ગભરાઈને ગાડીમાંથી બહાર નીકળી. સામેનો નજારો જોઈને તે જડ થઈ ગઈ. ગાડીમાં બેસો તરત હશામે તેની તરફ જોતા માથું પકડીને ગુસ્સામાં બૂમ પાડી. તે એક નજર બંનેને જોતી પાછળ હટવા લાગી. વાહ, શું રૂપ છે ડીએસપી! તો મારી હોવી જોઈતી હતી. બલકે આજે તારી દુલ્હન સાથે અહીં જ રસ્તા પર સુહાગરાત મનાવીશ. ગલ્લુની આ ઘટિયા અને ખતરનાક વાત સાંભળીને હશામની અંદરનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. હશામ વિચાર્યા વગર તેની ગરદન પકડીને તેને જોરથી દબાવવા લાગ્યો. શું બકવાસ કરી તે મારી પત્ની છે. તેનું નામ કેવી રીતે લીધું તે તારી ગંદી જીભથી? તે સતત દબાણ વધારી રહ્યો હતો કે ત્યારે જ ગલ્લુએ તેના હાથમાં પકડેલું ચપ્પુ તેના પેટમાં ભોંકવાની કોશિશ કરી, પરંતુ હશામે સ્ફૂર્તિથી તેનો હાથ પકડીને જોરથી મળોડી નાખ્યો. તે એક પોલીસવાળો હતો. તેની સામે પેલો ગુંડો ટકી જ નહોતો શકતો. તેના મજબૂત શરીર સામે આવા 10 પણ કંઈ નહોતા. બીજી જ ક્ષણે તેની કાંડા તૂટવાનો અવાજ આવ્યો અને તેની ચીસ નીકળી ગઈ. તેના જ ચપ્પુથી તેની જીભ કાપી નાખવામાં આવી અને તે દર્દથી તડપી ઉઠ્યો. અમીષાએ ડરતા ડરતા પોતાની આંખો પર હાથ રાખી દીધા. ગલ્લુના શ્વાસ જાણે ત્યાં જ અટકી ગયા. હશામે તેને જોરથી પાછળ ધક્કો માર્યો અને તેના છાતી પર ઘૂંટણ મારીને તેની પાંસળી તોડી નાખી. તે ચીસો પાડતો બેહોશ થઈ ગયો. તેનો અવાજ બંધ થયો તો અમીષાએ હશામ તરફ જોયું, જેના માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી અને ત્યાંથી લોહી વહી રહ્યું હતું. હશામે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને પોતાના માથા પર દબાવ્યો અને અમીષા તરફ વધ્યો. તું કેમ બહાર આવી ગાડીમાંથી? તે ગુસ્સામાં જોરથી ત્રાડ પાડતા તેને પૂછી રહ્યો હતો. હશામ, તમને લોહી. તે તેને ઘાયલ જોઈને ગભરાઈ ગઈ હતી. હશામે તેનું કાંડું પકડીને તેને ગાડીમાં ધક્કો માર્યો અને પોતે પણ આજુબાજુ જોતા ગાડીમાં બેસી ગયો. આ વખતે ગાડી 2 જ કોશિશમાં સ્ટાર્ટ થઈ ગઈ. તેણે પૂરી સ્પીડથી ગાડી હવેલી તરફ દોડાવી દીધી. અમીષા તેને જોતી રહી ગઈ. તેના જડબા ગુસ્સાથી ખેંચાયેલા હતા. ગાડી પોર્ચમાં રોકીને તે નીચે ઉતર્યો અને અમીષાને પણ ઉતરવાનો ઈશારો કર્યો. હશામ બેટા, આટલી વાર લગાડી દીધી.
અમે ક્યારના. ઉષાજી તેની તરફ વધ્યા, પણ જેવી તેમની નજર તેના જખમ પર પડી તેઓ ગભરાઈ ગયા. આ ઈજા કેવી રીતે થઈ? કંઈ નથી થયું. મમ્મી, હું ઠીક છું, ફિકર ના કરો. શું કહી રહ્યો છે? આ ઈજા તને કેવી રીતે, એ તો કે. મહેન્દ્રસિંહ પણ પોતાના પુત્રને જોઈને પરેશાન થઈ ગયા. તમે પણ ફિકર કરો છો? જોઈને સારું લાગ્યું, તે કટાક્ષ ભર્યા સ્મિત સાથે બોલ્યો. પરંતુ મહેન્દ્રસિંહે તેના કટાક્ષને નજર અંદાજ કર્યો અને તેના જખમ પર મલમ લગાવવા લાગ્યા. આ સમયે ઘરના તમામ લોકો તેની ચારે બાજુ જમા થઈ ગયા હતા. જ્યારે અમીષા ઘરના ઉંબરે જ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. કોઈએ પણ તેની તરફ જોવું પણ જરૂરી ન સમજ્યું. તેનું માથું નમી ગયું. દિલમાં દર્દની લહેર ઉઠી. તે માથું નમાવી પોતાના રૂમ તરફ વધી હતી કે ત્યારે જ ક્યાં જઈ રહી છે? હશામના અવાજ પર તેના કદમ ત્યાં જ થંભી ગયા. એ રૂમમાં, તે ડરતા ડરતા બોલી. થોડી વાર પહેલા તેનો ખતરનાક ગુસ્સો જોઈને તે તેનાથી હવે વધારે ડરવા લાગી હતી. તેની વાત સાંભળીને હશામ પોતાની જગ્યાએથી ઊભો થયો અને તેની નજીક આવી ગયો. જો તને યાદ નથી તો હું યાદ અપાવી દઉં. આજે તારી વિદાય થઈ છે અને હવે તારો રૂમ મારો રૂમ છે. તે ઊંડી અને ખતરનાક નજરોથી તેને જોતા બોલ્યું. બધા શાંતિથી તેમને જોઈ રહ્યા હતા. અમીષાએ એક નજર ઉષાજી તરફ જોયું, પણ તેમણે મોઢું ફેરવી લીધું. અમીષાએ પોતાને સંભાળી સેજ માથું હલાવ્યું અને ભારે લેંગા સંભાળતા હશામના રૂમ તરફ વધી ગઈ. તેના જવાથી હશામ ઉષાજી પાસે આવ્યો. મમ્મી, જસ્ટ રિલેક્સ, હું ઠીક છું. બસ ભાઈ સાથે વાત થઈ જાય તો થોડો સુકૂન મળી જશે. એ ભાઈની ચિંતામાં બોલ્યો. ચિંતા ન કર હશામ, તે ઠીક છે. હમણાં થોડી વાર પહેલાં જ મારી વાત થઈ છે. તેના એક મિત્રનો અકસ્માત થયો છે. તે તેની સાથે હોસ્પિટલમાં છે. સવાર સુધીમાં આવી જશે. મહેન્દ્રસિંહે તેને આશ્વાસન આપ્યું. હશામે તરત જ અર્ણવને કોલ કર્યો, જે બીજી વારમાં ઉપાડ્યો. તેને પણ એ જ વાત કહેવામાં આવી. પરંતુ હું તો ક્યારનો ફોન કરતો હતો તમને. તમે ઉપાડ્યો કેમ નહીં? મને જણાવી દીધું હોત, હું કેટલો પરેશાન થઈ ગયો હતો. હશામના લહેજામાં સ્પષ્ટ ચિંતા દેખાતી હતી. અર્ણવે તેના આ અંદાજ પર સેજ હસી પડ્યો. સવાર સુધીમાં આવી જઈશ, ફિકર ના કર. અર્ણવે તેને ખાતરી આપી અને કોલ કાપી નાખ્યો. બેટા, જા તું આરામ કર. હું દૂધ અને કંઈક ખાવાનું મોકલાવું છું તારા રૂમમાં. દવા પણ લઈ લે છે. ખબર નહીં કોની નજર લાગી ગઈ મારા બાળકને. ઉષાજીએ તેનું કપાળ ચૂમતા કહ્યું. તેમની વાત પર તેણે પણ તેમના કપાળને ચૂમ્યું અને પોતાના રૂમ તરફ વધી ગયો. દરવાજો ખોલ્યો તો તે રૂમની વચ્ચે ઊભી હતી. દરવાજો લોક કરીને તે તેની તરફ વધ્યો. પોતાની શેરવાની ઉતારીને એક તરફ ફેંકી, પછી શર્ટ પણ ઉતારી દીધું. અમીષા તેની મસ્ક્યુલર બોડી જોઈને ગભરાઈ ગઈ અને તરત જ નજરો ઝુકાવી લીધી. હશામે ખાનામાંથી લાઇટર અને સિગરેટ કાઢી. સિગરેટ સળગાવતા તેણે એક નજર અમીષા પર નાખી. તારી પાસે 2 ઓપ્શન છે. તે તેની નજીક આવતો તેના ચહેરા પર ધુમાડો છોલતા બોલ્યું. કોઈ પણ ભૂમિકા વગર તે તેને કઈ વાતના ઓપ્શન આપી રહ્યો હતો? પહેલો ઓપ્શન, મને તારી એ ભાગી ગયેલ બહેનનું સરનામું જણાવી દે. હું તને કોઈ નુકસાન નહીં પહોંચાડ. તેણે ફરીથી ધુમાડો તેના ચહેરા પર છોડ્યો. ઉધરસ ખાતા અમીષાએ તેની તરફ જોયું. તેને ધુમાડાથી એલર્જી હતી અને આ વાત ઘરમાં બધાને ખબર હતી. તે સમજી ગઈ કે હશામ જાણી જોઈને તેને તકલીફ આપી રહ્યો હતો. બીજો ઓપ્શન, જો તું નહીં જણાવે તો એવી સખ્ત સજા આપીશ જે તારો આ નાજુક જીવ સહન નહીં કરી શકે. તે તેને ઉપરથી નીચે સુધી ઊંડી નજરોથી જોતા ઠંડા અવાજે બોલ્યો અને સિગારેટનો એક બીજો કશ લેવા લાગ્યો. હું નથી જાણતી દીદી ક્યાં છે. તમે પ્લીઝ મારો વિશ્વાસ. તેને તેની વચ્ચે જ વાત અટકાવી દીધી અને આંગળી તેના હોઠ પર રાખી દીધી. આ બધું હું છેલ્લા કેટલાય મહિનાઓથી સાંભળી રહ્યો છું, પણ હવે મારે સાચું જાણવું છે, નહીતર. તે સિગારેટ તેની ગરદન પાસે લઈ જઈને અટકી ગયો. તમે આ શું? અમીષા ડરીને પાછળ હટવા લાગી, પણ હશામે તેને કમરથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી.
હું એક પોલીસ ઓફિસર છું અને અપરાધીઓ સાથે ખૂબ સખ્તાઈથી પેશ આવું છું. તું વિચારી પણ નથી શકતી હું તારી સાથે શું કરી શકું છું. હશામે દાંત પીસતા ગુસ્સામાં કહ્યું, તું એમ નહીં. હા, હું મારી મમ્મીના સોગંદ ખાઈને કહું છું, મને નથી ખબર દીદી ક્યાં છે. અમીષાએ ડરેલી આંખોથી તેને જોતા કહ્યું. હશામે સિગારેટ એક તરફ ફેંકીને ઓલવી દીધી. બીજી ક્ષણે તેણે તેનો દુપટ્ટો ખેંચીને ઉતારી દીધો. તેનું નાજુક રૂપ જોઈને હશામની આંખોમાં ગુસ્સાની ચિંગારીઓ ભરાઈ ગઈ. આ જ સુંદરતા અને માસુમિયતના દમ પર તમે છોકરાઓને બેવકૂફ બનાવો છો ને. પણ હશામ તારી આ ઝાડમાં ફસાવાનો નથી. તેણે તેની દોરી ખેંચીને તોડી નાખી. તે ખંભાથી નીચે સરકી ગયું, જેને અમીષાએ ગભરાઈને પોતાના હાથથી સંભાળ્યું અને પોતાની જાતને ઢાંકવાની કોશિશ કરી. તે ડરના માર્યા તેને જોઈ રહી હતી અને હશામનો ચહેરો સાફ કહી રહ્યો હતો કે તે આજે બિલકુલ નરમ પડવાનો નથી. ત્યારે જ દરવાજે દસ્તક થઈ. એક નોકરાણી દૂધ લઈને આવી હતી. હશામે દરવાજેથી ટ્રે લઈને તેને પાછી મોકલી દીધી. જ્યારે તે પાછળ ફર્યો તો અમીષા ત્યાં ક્યાંય નહોતી. તેણે દૂધની ટ્રે સાઈડ ટેબલ પર રાખી અને આજુબાજુ નજર દોડાવી. ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ હતો. તેને ઊંડો શ્વાસ લીધો અને ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો. અમીષા, દરવાજો ખોલ. અંદર અમીષા વધુ ડરી ગઈ. અમીષા, જો 2 મિનિટમાં તે દરવાજો ન ખોલ્યો તો મારી પાસે ચાવી છે અને જો હું પોતે અંદર આવ્યો તો તારી સજા બમણી થઈ જશે. વિચારી લે. હશામની આ ધમકી પર તે ખૂબ ગભરાઈ ગઈ. આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. તે તેને માનસિક રીતે તોડી રહ્યો હતો. અમીષા પોતાને બિલકુલ લાચાર અનુભવી રહી હતી. જાણે હવે સહન કરવાની શક્તિ જ ખત્મ થઈ ગઈ હોય. હું 3 સુધી ગણીશ. જો તું બહાર નહીં આવે ને તો પછી મારી પાસે ફરિયાદ ન કરતી. હશામનો અવાજ સાંભળીને તેનું દિલ સૂકા પાંદડાની જેમ ધ્રુજી ઉઠી. તે 3 સુધી ગણે તે પહેલા જ ડરના માર્યા તેણે દરવાજો ખોલી દીધો. સામે જ ઊભેલા હશામને જોઈને તે ફફડી ઉઠી. તેના ચહેરા પર જીતની ઝલક હતી. અમીષા એક ડગલું પાછળ હટવા લાગી. હશામે એક જ ઝાટકે તેના ખેંચતા તેના બ્લાઉઝને હટાવી દીધું. જાળીદાર લાલ રંગના નાના આવ્યા કપડામાં તેના સફેદ દેહને જોઈને તે પોતાના હોઠને કરડી રહ્યો હતો. જ્યારે અમીષાએ પોતાની આંખો કચકચાવીને બંધ કરી દીધી. તેની ધડકન તેજ થતી જતી હતી. હવે હશામ તેને પોતાની નજીક ખેંચી ચૂક્યો હતો. તેનો એક હાથ અમીષાના લહેંગા સુધી ગયો, જ્યારે બીજો તેની કમર પર કસાતો જતો હતો. અમીષા તેના સ્પર્શથી ખરાબ રીતે ધ્રુજી રહી હતી. તેણે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરી, પણ હશામની પકડ વધુ સખ્ત થઈ ગઈ. એમ નહીં મારી જાન, આજે તો પોતાની તાકાત બતાવવાની છે તારે, જેથી બહેનને કહી શકો. પ્લીઝ ભગવાન માટે બસ કરો. તે નિર્દોષ છે. તેમનો કોઈ વાંક નથી. તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા, એટલે જ તે. અમીષાના હોઠમાંથી આ વાત અજાણતા જ નીકળી ગઈ અને ત્યાં જ હશામ જાણે પથ્થર બની ગયો. અમીષાએ ગભરાઈને તેની તરફ જોયું. કોણે? શું બોલી રહી છે તું? હશામે સખ્તાઈથી પૂછ્યું. મને કંઈ ખબર નથી. તમારે મને સજા આપવી છે ને તો આપી દો. મારા અસ્તિત્વ સાથે રમવું છે તો રમો. પોતાનો ગુસ્સો ઉતારવો છે મારા પર તો ઉતારી દો અને બતાવી દો તમારી મર્દાનગી. તે તૂટતા રડી પડે. તેના વસ્ત્રો ખસતા તે સાવ અસહાય બની ગઈ હતી. હશામે તરત જ તેને પોતાની છાતીએ લગાવી લીધી. તે રડતા રડતા પોતાની જાતને તેનાથી અલગ કરવાની કોશિશ કરી રહી હતી. આપી દો મને સજા. તમને શાંતિ મળી જશે. રોજ મરવા કરતાં સારું છે કે અમીષા એક જ વારમાં મળી જાય. તે થાકેલા લહેજામાં બોલી. હશામે તેના આંસુ લૂછ્યા અને તેના કપાળને ચૂમી લીધું. પછી બેડશીટ ઉતારીને તેને ચારે બાજુ લપેટી દીધી. અમીષાએ રડતા રડતા તેને જોયો. અમીષા, હું ઈચ્છું છું કે તું મને બધું સાચું જણાવી દે. હું વચન આપું છું કે બધું ઠીક કરી દઈશ. જે કંઈ પણ તું જાણે છે પ્લીઝ મને કહી દે. મેં મારા ભાઈને રડતા અને તરપતા જોયો છે. તે આજે પણ ભાભીને ખૂબ પ્રેમ કરે છે. પ્લીઝ મને કહી દે. હશામે નરમાશથી તેની તરફ જોતા કહ્યું.
હું નથી કહી શકતી. દીદીએ મને સોગંદ આપ્યા છે. તે માથું નમાવીને ધીમેથી બોલી ને હશામ વિચારતા વિચારતા માથું હલાવવા લાગ્યું. પણ એ તો જાણી શકે છે ને કે જેણે ભાભીને બ્લેકમેલ કર્યા તે કોણ છે. તેણે વાતોમાં વળગારીને જાણવું ઈચ્છ્યું પોતાના દિલ પર ઘા કરે છે. બાકી પારકાને શું ખબર કે દિલ ક્યાં હોય છે. અમીષાની વાત સાંભળીને હશામ બધું સમજી ગયો કે તે કોની વાત કરી રહી હતી. હવે તે પોતાના ભાઈ માટે ઘણું બધું કરી શકતો હતો. પરંતુ સવાર થતાં જ આ સમયે તો રાતે તે પોતાની દુલ્હનને જોઈ રહ્યો હતો. જાણે તેના દિલનો એક મોટો બોજ હળવો કરી દીધો હતો. બાકીનું સત્ય તે પોતે જાણી લેશે. લાઇટ્સ ઓફ કરી દઉં, કારણ કે તે મારી દાનત બગાડી દીધી છે. હશામે રિમોટ ઉઠાવીને લાઇટ્સ ધીમી કરી દીધી અને તેને પોતાની તરફ ખેંચીને પોતાની છાતીએ લગાવી દીધી. મેં તમને બધું સત્ય જણાવી દીધું છે. તે ગભરાઈ ગઈ. ના, તે બધું નથી જણાવ્યું. બાકીનું હું પોતે જાણી લઈશ. અત્યારે તું મને મારી મરગાનગી બતાવવા દે અને પછી મને કહેજે કે મેં તને સંતુષ્ટ કરી કે નહીં. તેણે બેડશીટ હટાવી અને તેને બાહોમાં ઉપાડીને બેડ પર લઈ આવી. તમે મને હશામ, તે ડરતા ડરતા બોલી. વધારે નહીં, બસ થોડી. તે તેની હાથની આંગળીઓમાં આંગળીઓ પોરવતા તેના હોઠો પર શિદ્દતથી ઝૂક્યું. અમીષાને પોતાના શ્વાસ છાતીમાં દબાઈ રહ્યા હોય તેવું લાગ્યું. હશામ આંખો બંધ કરીને તેના હોઠોથી પોતાની જાતને સુકૂન આપી રહ્યો. પોતાની અંદરની તરસ બુઝાવતો તે જરાક પાછળ હટ્યો. તે ઊંડા શ્વાસ લેતા હશામને વધુ પડતો લલચાવી રહી હતી. યુ નો યુ આર સો બ્યુટીફુલ. પહેલી વાર કોઈ છોકરીને આવી રીતે જોઈ છે. પણ તું મારી છે. તને જોવાનો હક રાખું છું. તે તેની નરમાશ પર હોઠ રાખીને તેને બેચેન કરી રહ્યો હતો. તમે મારી સાથે બદલો લેવા માંગો છો ને? તે જે કંઈ પણ દીદીએ કર્યું તેનો બદલો લેવો છે ને તમારે મારી પાસે? તેની સોય હજુ પણ ત્યાં જ અટકેલી હતી. બદલો નથી લઈ રહ્યો. બદલો લેવો હોત તો બીજા પણ ઘણા રસ્તા છે. આ સમયે બસ શિદ્દતથી મન થાય છે કે તારામાં સમાય છે. તેની ગરદનમાં ચહેરો છુપાવતા તેણે તેને ચૂપ કરી દીધી. તે સાચું કહી રહ્યું હતું. ખૂબ ધીમેથી નરમાશથી તે તેના પર પોતાની શિદ્દતો ન્યોછાવર કરી રહ્યો હતો. વસ્ત્રો અલગ કરતા તે સાવ એક કકારા થઈ ગયો હતો. બેડશીટને મુઠ્ઠીઓમાં દબાવી આંખો બંધ કરીને તેણે હશામની બેબાક હરકતોને પોતાના વજૂદ પર મહેસૂસ કરી. અમીષા જાણતી હતી કે તે તેનો પતિ છે અને તે તેના પર તમામ હક રાખે છે. દિલથી પોતાને તેને સોંપતા તે બધું ભૂલી ગઈ અને હશામની સાથે તે સુંદર પળોમાં ડૂબી ગઈ. સમારાને હોશ આવ્યો તો તેણે પોતાની સામે બેચેન ઊભેલા અર્ણવને જોયો. સમારાનો હાથ અચાનક પેટ પર ગયો. મારું બાળક? તે ગભરાઈ ગઈ. અર્ણવસિંહ તેની નજીક જ પલંગ પર બેસતા તેનો હાથ પકડી લીધો. ઠીક છે, તે થોડા સમય માટે ઇન્ક્યુબેટરમાં રાખ્યું છે. તમે મારા સુધી કેવી રીતે પહોંચ્યા? તે નવાઈ પામીને તેને જોતા બોલી. શોધવાથી તો ભગવાન પણ મરી જાય છે. તે તેની ઊંડી નજરોથી જોતા બોલી. તમે લગ્ન કરી લીધા? આ 9 મહિનામાં તેને એક જ વાતે રાત્રે ઊંઘવા નહોતી દીધી. હા, કરવા જ હતા. પહેલી પત્ની નામર્દનું લેબલ લગાવીને ગઈ હતી. તેને હટાવવું પણ તો હતું ને, બીજી પત્નીથી સંતાન પેદા કરીને. તેના જવાબ પર સમારાએ સખ્તાઈથી પોતાની આંખો બંધ કરી દીધી. તે આજે ખરેખર હારી ગઈ હતી. આંસુ તૂટીને તકિયામાં ખોવાઈ ગયા. જ્યારે લગ્ન કરી લીધા તો મને કેમ શોધી રહ્યા હતા? તે તરફડીને બોલી. કેટલીક ક્ષણો શાંતિમાં વીતી ગઈ. તારી ઈચ્છા પૂરી કરવા માટે. સમારાએ તેને આશ્ચર્યથી જોઈ. તારે મારાથી આઝાદી જોઈતી હતી ને, તો તને હંમેશા માટે આઝાદ કરીને પોતે પણ સુકૂન મેળવવા માંગુ છું. અર્ણવ, તમે આવું કેવી રીતે? તે તરફરીને બોલી. યાર, તને પણ હક છે ને કોઈ પુરુષ સાથે રહેવાનું. તે તેના પર ઝૂકીને હવે કટાક્ષમાં બોલી. તેની મહેકતી ગરમ શ્વાસ પોતાના ચહેરા પર મહેસૂસ કરતી તે ઊંડો શ્વાસ લઈ ગઈ. અર્ણવના શ્વાસ તેને પહેલી રાતની યાદ અપાવી ગયા. પહેલી રાતની શિદ્દતો તે ભૂલી નહોતી કે આજે ફરીથી તેનો જીવ લેવા પર ઉતરી આવ્યો હતો. એક એવો પુરુષ જેની શિદ્દતો તારો જીવ અર્ણવસિંહ
સમારાએ તેનો કોલરથી પકડીને પોતાની ઉપર ઝટકો આપીને પાડ્યો. જીવ લેવો હોય તો બંદૂક ઉઠાવો અને એક જ ગોળીમાં બધું ખત્મ કરી દો. સમારા અર્ણવસિંહ માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી ફક્ત તેની જ છે, અને તે તમે છો. અર્ણવસિંહે પોતાના કોલરને તેના હાથમાંથી છોડાવ્યા. કાશ તે મોહબ્બતની સાથે મારા પર વિશ્વાસ પર કર્યો હોત સમારા, તે દર્દ અને દુઃખથી બોલ્યો. ઊભો થઈને ચાલ્યો. જ્યારે સમારાએ તેને આંખો જોરથી બંધ કરી દીધી. આટલા નજીક આવીને તે કોઈ પણ સીમા પાર કર્યા વગર પાછો ફરી ગયો. સમારાના દિલમાં કંઈક તૂટી જવાનો અવાજ આવ્યો. તૂટેલા સપનાઓને હવે હું વીણી પણ શકતો નથી. તારા વગર હું મારા પોતાના પડછાયાથી પણ રોજ હારી જાઉં છું. દિલના જખમોને મેં હાસ્યમાં છુપાવી તો લીધા, પણ દરેક સ્મિત પાછળ તારું જ નામ મળે છે. સવારે અમીષાની આંખ ખુલી તો તે એ જ હાલતમાં ડીએસપીના છાતીએ વળગેલી હતી. રાતભર તે પોતાની ઉત્કટતાથી તેને થકવી ચૂક્યું હતું અને થોડી વાર પહેલા જ સૂતો હતો. સૂતી વખતે તે અમીષાને ખૂબ નિર્દોષ લાગતો અને જાગતી વખતે સાક્ષાત જલ્લાદ બની જતો હતો. અમીષાએ ડરથી ફાળ ખાધી. શું થયું? એક જ રાતમાં ગભરાઈ ગઈ? હવે તો તારી દરેક રાત મારી બાહોમાં જ પસાર થશે. તે તેને પોતાની છાતી પર સુવડાવતા માદક અવાજે બોલ્યો. દરેક સાંજ પ્લીઝ. શું કરી રહ્યા છો? સવાર થઈ ગઈ છે. તે ધીમેથી ગળગણી. હા, જાણું છું સવાર થઈ ગઈ છે, પણ શું કરું? મારું દિલ હજુ ભરાયું નથી. પેલું શું કહે છે? અભી ના જાઓ છોડકર તુમ, ये દિલ અભી ભરા નહીં. હજુ મન છોડીને ના જાઓ, આ દિલ હજુ ધરાયું નથી. તે હજુ આગળ વધત જ કે તેના મોબાઈલ પર ફોન આવ્યો. ફોન ઉપાડ્યો તો બીજી તરફ અર્ણવ હતો અને તેણે જે વાત કહી તે સાંભળીને હશામ ખરાબ રીતે ચોંકી ગયો. ઠીક છે ભાઈ, હું હમણાં થોડી વારમાં આવું છું, ગંભીર અંદાજમાં જવાબ આપતા તે ઊભો થયો. ખૈરિયત? શું થયું? પોતાને સફેદ ચાદરથી ઢાંકતી તે હશામ તરફ જોતી પૂછવા લાગી. તારી બહેનની ભાડ મળી ગઈ છે? હશામે ગંભીરતાથી જવાબ આપ્યો. અમીષા આગળ કંઈ બોલી જ ના શકી. જ્યારે હશામ ઊભો થઈને વોશરૂમ તરફ આગળ વધી ગયો. હે ભગવાન, મારી બહેનની રક્ષા કરજો અને તેના પર બીજી કોઈ મુસીબત ના આવવા દેતા. અમીષા મનોમન પોતાની બહેન સમારા માટે પ્રાર્થના કરી રહી હતી. અર્ણવે હશામને હોસ્પિટલ બોલાવીને બધી સત્ય હકીકત જણાવી અને તે કારણ પણ જણાવ્યું જેના લીધે સમારાએ આખી સભામાં આક્ષેપ લગાવ્યો હતો. તે સમારાને માફ કરવાના પક્ષમાં નહોતો, પણ જ્યારે નર્સે નાનકડું બાળક લાવીને અર્ણવસિંહના હાથમાં મૂક્યું ત્યારે હશામના ચહેરા પર એક સ્મિત આવી ગયું. તે નાનકડું બાળક અર્ણવની જ કોપી લાગતું હતું. ભાઈ, આ મારો દીકરો છે હશામ, તારો ભત્રીજો. અર્ણવે ખૂબ જ નરમાશથી તે બાળકના કપાળ પર પોતાના હોઠ મૂક્યા. રૂ જેવા તેના નરમ ગાલને હશામે ખૂબ જ પ્રેમથી સ્પર્શ કર્યો. ભાઈ, આ તો ઘણું નાજુક છે. આ આપણી સાથે રહેશે. હું તમને કહી દઉં છું, હું આને સમારા ભાભી પાસે નહીં જવા દઉં. હશામની વાત પર અર્ણવે તેની સામેથી આવતા રોહિત તરફ ઇશારો કર્યો. હશામ, સવારા સુધી હું રોહિતના કારણે જ પહોંચી શક્યો છું. રોહિતે હામાં માથું હલાવ્યું. હું જાણું છું, મારા માતા પિતા અને શીતલના કારણે આ બધું થયું. તેઓ શીતલના લગ્ન અર્ણવ સાથે કરાવવા માંગતા હતા અને તેના માટે તેમણે સમારા ભાભીને બ્લેકમેલ કર્યા. તેમનો શૂટર ત્યાં જ હતો. જો સમારા ભાભી તેમની વાત ન માનત તો તેઓ નિર્દયતાથી અર્ણવને શૂટ કરી દેત. તેમની જાન બચાવવા માટે સમારા ભાભી પર આખી મહેફિલમાં આરોપ લગાવી દીધા અને તેમને છોડીને ચાલ્યા ગયા, જેથી અર્ણવભાઈના દિલમાં સમારા ભાભી માટે નફરત પેદા થઈ જાય અને શીતલ પોતાનો પ્રેમ તેમના દિલમાં ભરી દે. બધું સમયસર મને ખબર પડી ગઈ. મેં સમારા ભાભીને શોધવાની ખૂબ કોશિશ કરી અને જેવી મને તેમના વિશે ખબર પડી, હું અર્ણવભાઈ પાસે આવ્યું. મેં આ બધું એટલા માટે કર્યું કે તમે લોકો મારા ઘરના સભ્યોને માફ કરી દો. તેમણે સંપત્તિની લાલચમાં
કે જે પણ લાલચમાં બધું કર્યું. હું હાથ જોડીને તમારા લોકો પાસે માફી માંગુ છું કે પ્લીઝ તેમને માફ કરી દો. રોહિત તેમની સામે હાથ જોડીને અત્યંત શરમ અનુભવતા બોલી રહ્યો હતો. હશામે તેને ગુસ્સાથી જોયો. તે કંઈ બોલે તે પહેલા જ અર્ણવે તેના ખંભા પર હાથ રાખીને તેને અટકાવ્યો. રોહિત, તે મને મારી પત્ની સાથે મેળવ્યો, મારી જિંદગી સાથે મેળવ્યો. આ માસૂમ બાળકની ખાતર મેં તારી મા અને તારા ઘરનાઓને માફ કર્યા છે, પણ હવે તેઓ સિંહ હવેલીમાં નહીં રહે અને હું સમારા અને મારા બાળકને લઈને હવેલી આવું તે પહેલા તું તારી ફેમિલી લઈને ત્યાંથી જતો રહે છે. અને હા, તારી ચિંતા ન કરતો, તું મારી સાથે પહેલાની જેમ જ કામ કરીશ. ભાઈ, તમે કેવી રીતે તેમને માફ કરી શકો? હસામ બોલ્યો. હસામ, પ્લીઝ, જે થયું તે થયું, અને આવી રીતે જ ખતમ કરી શકાય છે કે આપણે જતું કરીએ. મારા હાથમાં મારી જિંદગી છે, મારી આખી દુનિયા છે. ભગવાને મને આટલી મોટી ભેટ આપી છે, તેની ખુશીમાં હું બધાને માફ કરું છું. અર્ણવે પોતાના બાળકના કપાર પર હોઠ મૂકતા શાંતિથી કહ્યું. રોહિત તેનો આભાર માનતો બહાર નીકળી ગયો. હવે તેને અર્ણવના હવેલી પહોંચતા પહેલા પોતાના પરિવારને લઈને ત્યાંથી નીકળવાનું હતું. તે હવે ત્યાં કોઈ પણ દલીલ કે ઝઘડો પોસાય તેમ નહોતો. અર્ણવે ફોન પર પોતાના પિતા મહેન્દ્રજીને બધી વિગત જણાવી અને કહ્યું કે દુર્વેશસિંહ અને તેમની પત્ની સવિતાસિંહને હવેલીથી જતા રોકવામાં ન આવે, કારણ કે તેમણે જે કંઈ કર્યું છે ત્યારબાદ તેમનું ત્યાં રહેવું યોગ્ય નથી. અને પછી એવું જ થયું. અર્ણવસિંહ પોતાના બાળક અને પત્નીને લઈને રાત સુધીમાં સિંહ હવેલી પહોંચી ગયો હતો. હશામ તેમની સાથે હતો. બધાએ મળીને ખૂબ જ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું. ઉષાજી આગળ વધ્યા અને પોતાના પૌત્રને સૌથી પહેલા પોતાના ખોળામાં લીધો. તેને છાતીએ લગાડ્યો અને તેના કપાળ પર વહાલ કર્યું. તેમની આંખોમાં આંસુ હતા. હું આનું નામ અમનસિંહ રાખીશ, તેમણે મહેન્દ્રજી તરફ જોઈને કહ્યું. તો તેમણે હસીને હામાં માથું હલાવ્યું. સમારા આગળ વધી ઉષાજીની સામે હાથ જોડી દીધો. કહેવા માટે તેની પાસે શબ્દો નહોતા, પણ તેના આંસુ બધું જ કહી ગયા હતા. તે તેના માટે મા સમાન હતા અને તે જ તેમને દુઃખ આપી ગઈ હતી. ઉષાજીએ મોટું મન રાખીને તેને માફ કરી દીધી અને ગળે લગાવી લીધી. બધાને મળીને તે રૂમમાં આવી, પણ તેનો નાનકડો વહાલો દીકરો હજુ પણ તેની દાદીના ખોળામાં જ હતો. અર્ણવ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. અર્ણવ જે તેને નજરઅંદાજ કરીને પોતાની ઘડિયાળ ટેબલ પર મૂકી રહ્યો હતો, તે તેની વાત સાંભળી અટકી ગયું. પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરી, તે બેપરવા અંદાજમાં બોલ્યો. સમારાની હિંમત ત્યાં જ તૂટી ગઈ અને તે મોઢા પર હાથ રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેનું આવી રીતે રડવું અર્ણવથી જોવાયું નહીં અને તે તેની પાસે આવી ગયું. અજીબ છોકરી છે યાર તું પણ. દુઃખ પણ પોતે આપે છે અને પછી રડે પણ પોતે જ છે. શું તમે મને માફ નહીં કરી શકો? હેડકીઓ ખાતા રડતી સમારા અર્ણવને એ જ માસૂમ સમારા લાગી જે બાળપણથી તેની સામે હતી. એક શરત પર, કે હવેથી મારા પર ભરોસો કરીશ, મારાથી કોઈ વાત છુપાવીશ નહીં. અર્ણવની વાત પણ સમારાએ હામાં માથું હલાવ્યું. અને એક વાત બીજી, મારી ઉત્કટતા પર ડુસકા ના ભરતી, નહીંતર હું તને વધુ બેબસ કરી દઈશ. તેના અંદાજ પર સમારાનો ચહેરો પરવારમાં લાલ થઈ ગયો. દુઃખના વાદળો વિખરાઈ ચૂક્યા હતા અને ખુશીઓએ સિંહ હવેલીમાં ફરી એકવાર દસ્તક દીધી હતી. આજે હશામ અને અમીષાનું ભવ્ય રિસેપ્શન હતું. સાથે જ સમારાની વાપસી પર એક મોટી કેક પણ કાપવામાં આવી હતી, જેના પર સુંદર અક્ષરે લખ્યું હતું, વેલકમ અમનસિંહ. સ્ટેજ પર બધાનો એક ફોટો ક્લિક થયો, એક સુખી પરિવાર. પછી અર્ણવે તેના કાન પાસે ધીમેથી કહ્યું, જો તું સાથે હોય તો મારે કોઈ સ્વર્ગની જરૂર નથી. સમારા તેની બાહોમાં વધુ લપાઈ ગઈ અને બસ ચાંદની રાત તેમના સુકૂનની ગવાહી આપતી રહી ગઈ. તારા ઇશ્કના વરસાદમાં ભીંજાઈ જવાનું મન થાય છે. દરેક પળ તને હૃદય સરસો ચાપીને જી ભરીને હસવાનું મન થાય છે. તારી બાહોના આશરામાં ખોવાઈ જવાનું મન થાય છે.
આ દુનિયાની દરેક ચિંતા ત્યાં જ છોડી આવવાનું મન થાય છે. તું જો મળે તો દરેક દર્દ પણ દબાયેલું લાગે છે. તારા વગર આ દિલ દરેક ખુશીથી જુદું લાગે છે. તારી આંખોમાં જે સુકૂનનું જહાં મળે છે એ જ જહાંમાં કાયમ માટે વસી જવાનું મન થાય છે. તો મિત્રો, આજની અમારી વાર્તા તમને કેવી લાગી? પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો. આવી જ વધુ રોમાંચક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ